ઉદાઈ આપણો છે સંબંધ શાશ્વત સગાઈ આપણો છે સંબંધ શાશ્વત સગાઈ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો એક દિવસ બાકી આવી ગયો હવે કન્ટિન્યુઅસ 24 કલાકનો સપ્લાય એ 24 કલાકનો સપ્લાય આવી ગયો અને 10 એક ના હશે તોય ચાલશે પછી આ પંખા ચાલુ હોય પાછા એટલે ચાલી જાય વાંધો ના આવે ખરું બસ ચાલી જાય ચાલો ઓકે હવે આપણે સત્સંગ ચાલુ કરીએ દાદાજી સારું સત્સંગની સભામાં જરાક અડધો કલાક મોડું થયું છે એટલે આપણે ચાલુ કરી દઈએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદાજી હા કોણ અહીંયા હરીશ કોણ હરીશભાઈ શું સવાલ પૂછવો છે હા બોલો પ્રશ્ન પૂછવો છે હા પ્રશ્ન પૂછું છું બોલો અત્યારે આપણે સતીશભાઈને ત્યાં બેસેલા હા સતીશભાઈના ઘરે બેસેલા હમણાં આપણે હા તે તો સમીરભાઈએ સવાલ પૂછ્યો કે દાદાજી પોતાપણું કાઢવું છે પોતાપણું કાઢવું છે તો આપે જવાબ આપ્યો કે પોતાપણું જ્યાં ન હોય કે પોતાપણું ગયું હોય એ પુરુષના સત્સંગ સાનિધ્યમાં કે એમને નિરખવાથી જાય એમ છે તો દાદાજી બધાની ભાવના તો એવી જ હોય છે બધા જાણે પણ છે કે ઠાંસી ઠાંસીને પોતાપણું ભરી લાવ્યા છે હૃદય પણ કબૂલ કરે છે કે આપનું પોતાપણું સંપૂર્ણ નીકળી ગયું છે હવે દાદાજી સવાલ એવો ઊભો થાય છે કે આપના સત્સંગ સાનિધ્યમાં કે આપનો જે પણ સમય આપના સાથે હોય તો જે આપણને આપની ચર્યા નિહાળવાની વાત થઈ દાદી તો એમાં કઈ ભૂમિકા અમારી તૈયાર રાખવી કે કઈ એક ક્લુ જેવું દાદાજી આપો તો જેથી કરીને અમારા પોતાપણા જવામાં અમારો પ્રોગ્રેસ સારો થઈ શકે દાદા એ દરેક સત્સંગમાં
એ પરમ સત્સંગની સભામાં અમે જ્યારે જેટલો વખતે આવ્યા દેહ છે ત્યાં સુધી હઈએ ગમે ત્યારે ગમે ત્યાં, અને તમને જ્યારે જે અવસર મળ્યો હોય, યોગ મળ્યો હોય ત્યારે તમારે અમે એ દેહ અને દેહના સંદર્ભમાં કેવી રીતે રહ્યા હોઈએ કે જેથી અમારે પોતાપણા એટલે કે અમારી બધી પકડો પોતાપણાની એનાથી છૂટી ગઈ હોય, એ લગામોથી અમે અમારામાંથી બધી, અને અમે મુક્ત થયા હોઈએ એ જોવાનું છે. આ મનના લેવલની પણ હોય છે, વાણીના લેવલની પણ હોય છે. એ વાણી પહેલી સ્થૂળ વાણી હોય છે, અને સ્થૂળ વાણી એ આપણા મહાત્માઓ માટે હજુ સ્થૂળમાં પગરણ માંડીને જો સ્થૂળ સૂક્ષ્મમાં પ્રવેશે તો બહુ સારો પ્રયોગ કહેવાય. આ દ્રષ્ટિએ કરીને પ્રયોગ બહુ સારો પ્રયોગ કહેવાશે. બહાર બોલાતી વાણીની વાત કરું છું, અને એમાં સ્થૂળ કારણમાં જો પ્રવેશ કરો તો બહુ સારી પ્રગતિ ગણાશે. આ ત્રણેય વાણીના ભાગમાં છે, પરંતુ કયો ભાગ છે આ કે હું ને મારાપણાથી મુક્ત થયેલો એવો વાણીનો ભાગ છે આપણો. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. બોલીએ છીએ ખરા, એમાં વાણીના સંયોગો આવી જ ગયા. પર છે પરાધીન છે બોલીએ એટલે આપણે એમ લાગે પરાધીન છે એટલે અમારે કશું જોવાનું ના રહ્યું, એટલે આપણે બોલાતી વાણીમાં આપણને જે જાગૃતિ છે એટલે કે હું ને મારાપણ છૂટ્યા, એ આખો સ્થૂળ ભાગ હું મારાપણાનો કે જે દેહથી તેથી કર્મ ફળથી કર્મ સ્વરૂપ કરાતી કર્મની વિભાવનાઓથી કર્મ ભાવનાઓ છે કે હું કર્મ કરું છું, એમાંથી છૂટ્યા છીએ. આખો એમાં માનવતામાંથી થોડું વધગારામાં આવી કંઈક આપણે પોતાના જ માટે આપણે નોન પાર્શિયલ થઈએ એવું કંઈક થોડુંક ચંચુપાત થયા એવું આવીએ, એનાથી પ્રગતિ કરતા આવીએ ને કંઈક વૈરાગો આવે ને કે સાધુ થવું છે ને આવા સાધુમાં આવીએ. એવા વેશ બહુ કાઢ્યા છે, પુષ્કર વેશ કાઢ્યા. સમજાયું? તો પહેલા ભાગમાં તો આખું વિશ્વ છે જ, અને ભારતનો અમુક ભાગ ખરો, પરંતુ ખાસ બહુ ઓછો થોડોક જ છે. બાકી ભારતમાં બીજો ને ત્રીજો ભાગ આવે, એમાં સ્થૂળ સૂક્ષ્મ અને સ્થૂળ કારણનો ભાગ આવે છે. શું કહ્યું? અને એ દેહે કરીને હું ને મારાપણામાં આવે છે. આ કરતા કર્મનો કરતા છું એમાં આવે છે. એટલે અહીં આગળ એને સાધુપણું થવાના ભાવો થાય છે, વૈરાગ આવે છે, સંબંધોથી આથી એ દુઃખનો માર્યો આવે છે. ઘડીકમાં દુઃખનો માર્યો આ તે, પણ એને પોતે પોતાના સંબંધમાં નિષ્પક્ષપાતપણું થવા પડદાના પક્ષમાં રહી અને પ્રગતિ થઈ નથી હજુ. એટલે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં અર્થાર્થી એટલે વેપારમાં ધર્મ એ રીતે કહ્યું છે. શું કહ્યું છે? 4 ભક્તો કયા ને કે નહીં કયા? તો ચોથો પ્રકારનો ભક્તનું શું નામ આપ્યું? હે? નીચે આવેલું ચોથું અર્થાર્થી એટલે સંસારી, અર્થ પૂજાવાળા. કેવા? અહીં આગળ દાદાએ આ કાળમાં
વેપારમાં ધર્મ જોઈએ પણ ધર્મમાં વેપાર ન જોઈએ. માણસને ચેતવા માટે પોતે પોતાથી સાવધાનપણે રહી શકે અને પોતાની તટસ્થતા ધીમે 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 એના માટે કેળવાતી જાય. એ કેળવણી બહુ જરૂરની છે. એ થાય એના માટે આપેલું. એ તો આજે અર્થાર્થી રહેવું બહુ સહેલું નથી. આવું છે. એટલે વૈષ્ણવોમાં, વૈષ્ણવ ભક્તોમાં વૈષ્ણવ જન તો કોને રે કહીએ, બહુ અદ્ભુત પદ નીકળી ગયેલું સાહેબ, અદ્ભુત પદ નીકળી ગયેલું. આવું દરેક ધર્મમાં નીકળે, બધા ધર્મોમાં. કંઈ કોઈ ધર્મ કોઈ પોતાની રીતે દાવો ના કરી શકે. હું જૈન ધર્મ છું એટલે બહુ ઊંચો છું અને વિતરાગ ધર્મ એટલે ઊંચો ધર્મ, એવો દાવો. વિતરાગ ધર્મ દાવો કરવા માટેનો છે જ નહીં. છતાં પણ આજે વિશ્વમાં મહાવીર ભગવાનને વિતરાગ વિજ્ઞાની તરીકે પરખાવવા માટે બૌદ્ધિક સ્તરે એ જૈન દર્શનથી, જૈન ધર્મીપણે, એ સાંપ્રદાયિક દ્રષ્ટિથી પરખાવા જાય છે. નવનીતભાઈ સાહેબ એ ત્યાગ માર્ગ ના કરે છે. તેમજ જૈન સમાજ આખો પણ આ જ કરી રહ્યો છે. એમાં સારામાં સારા વિચારકો આવ્યા, સારામાં સારા, જે આત્માની વાતો જ કરનારા છે. આજે જીવન એમનું પાલિતાણા જાય છે કે શંખેશ્વર જતું હશે કે ક્યાંય હશે કે ગમે તે હશે. એટલે આ પ્રગતિઓ છે બધી. તો આપણે ભેદ વિજ્ઞાન પામ્યા પછી એ ભેદ વિજ્ઞાનની સિવાય અને એમના સંયોગ વગર અને એમનો યોગ પ્રાપ્ત થયા પછી જ તમને પ્રાપ્ત થઈ શકે છે. અભેદ વિજ્ઞાની એટલે શું કે જે જીવતા શરીરની જીવતી મૂર્તિમાં પોતે આત્માના જ્ઞાન સાથે, વિજ્ઞાનથી, એ દેહ સાથે બધી જ રીતે મનથી, વાણીથી અને કાયાથી, વાણીના બધા અંતરબાહ્યના વ્યવહારો તેમજ કાયા અંતરના બહારના બધા વ્યવહારોમાં રહ્યા છે. અંતરના બધા વ્યવહારો સંપૂર્ણ પદ્ધતિસરના કે જેથી આખું અંતઃકરણ કુદરતીપણે પરિણમી જાય. શું કહ્યું? કુદરતી રીતે પરિણમતું અંતઃકરણ એ મનુષ્ય દેહ માટેની બહુ મોટી મૂડી છે, બહુ જ મોટી મૂડી છે. અને કુદરતી બક્ષિસવાળી કુદરતી મૂડી છે. શુક્લ અંતઃકરણ કે છે એને. અને આ જ કારણે શ્રીમદ રાજચંદ્રજીએ આ કાળમાં પણ પોતાના વચનો વિશે એમનાથી ઉદ્ગારો નીકળી ગયેલા કે અમારા વચનોને શુક્લ અંતઃકરણ વિના કોણ દાદ દેશે? કોણ દાદ દેશે? શુક્લ અંતઃકરણ એટલે રુજુ અને સરળ. મહાવીર ભગવાનની વાણી કે પાઠ ઉપર જો આ સ્થિતિ, તો સંસાર તો બહુ મુશ્કેલ છે. પણ સંસાર બધે એવું સમજવા જેવું છે, પણ સાવ એટલું બધું એ નથી થઈ ગયું. આ તો કાળના પ્રભાવમાં, એટલે 2500 વર્ષ પછીના ગાળામાં દાદા ભગવાને કહ્યું 2005 વર્ષ પછી આ થવાનું, એટલે થઈ રહ્યું છે. અને દાદા ભગવાન રૂપી પરમાત્મા પ્રકાશ આખો અવતરિત થઈને બહુ સુંદર રીતે આવીને ગયો. તો આપણને એનો બહુ જ આનંદ લીધો, પ્રેમ ચાખ્યો, બધું થયું. આયા ગયા ખબર પડી નથી. જતી વખતે કોઈને પણ જરા પણ ખ્યાલ નહીં આવ્યો. કંઈ હાથતાળી આપીને નથી ગયા, પૂરા સભાનપણે એને જાગૃત કરીને ગયા છે બધા એને. અને સભાનપણે એને જાગૃત કરીને ગયા છે. એવા સભાનપણાથી એને જાગૃતિ એ કરીને, અને જાગૃતિ એ કરીને પુરુષ સ્વભાવથી પુરુષાર્થે કરીને આટલા બધા વર્ષના ભાણા વાયા, સાથે સાથે રહ્યા, બધું જ છે.
એ પૌરુષી તત્વ ક્યાં છે એ જોઈએ આપણે. એ આપણે આપણા મન વચન કાયા સાથે જરૂર છે. તે આવું જીવતી મૂર્તિ મન વચન કાયાની મલક જેમાં એમાં રહેલા હોય અને આપણા બધા જેવા ને આપણા જેવા જ આપણી સાથે હોય આજે, અને એવું જોવાનું મળે ને એવું આપણને વિશ્વાસ આવે ત્યારે જ આ થાય, નહીં તો નહીં થાય. સામાજિક અને સામાજિક પરિબળોના આધારેની માન્યતા અને મનાવતાઓની એ બધાના સંજોગો જ્યાં કામ કરે છે એ વસ્તુ બહુ જુદી છે, અને અનુભવના પ્રમાણે ને દશાના સંજોગો છે તે બહુ જુદી વસ્તુ છે. પરંતુ આપણે સમાજમાં રહેલા પ્રાણી એનાથી નથી નીકળી શકતા, બહુ મુશ્કેલ છે. બહુ મુશ્કેલ છે. આસપાસ પડોશી આ તે લત્તો ઘર, આપતા પુત્રોએ ઘર છોડ્યું પણ કે અમે આપતા પુત્રો મુશ્કેલ છે તો મુશ્કેલ લાગે છે. અમે કમલેશાનંદજી જરાક છાતીવાળા થવા જાય છે પણ અમુક પણ સંયમ વાળું સંયમ પરિણામ. અમે શૈલેષાનંદજી તો કે કોઈ દુઃખ ન દેવાય, દુઃખ ન દેવાય. અમારા મોટા બેન્કર છે ડાયરેક્ટર કે આપણે પૈસા હાચવવા માટે આપે છે, વાપરવાના નહીં, કોઈને હાચવેલા આપેલા. તો ભાઈ એટલે પૈસા ભૂખ લાગી હોય ને બધું પાછા મૂકી દઈશું આપણે. સાહેબ લોન અપાવન બધાય ને જરાક સમજ્યા કે નહીં? એટલે મહાત્માઓને તો આપણે બધામાં પણ એકબીજાને આવી રીતે એકથી બે અને બેથી જુઓ તો ખરા. આ સત્સંગ અને પરમ સત્સંગને એનું વાતાવરણ સર્જાય ત્યારે એમાં આનંદ આવે, તેમાંથી આ વસ્તુ બન્યા જ કરે તમને. એટલે તો સત્સંગ એની સભા યોજાવી બહુ જરૂરી છે. સત્સંગ એટલે બધા ભેગા થવું એવો અર્થ નથી કંઈ. શું ઉત્તમ શાહ કહ્યું? જસ્ટ ભેગા થવું એવું નથી. હું તો કહું છું એકથી બે જણ ભેગા થાય ને સત્સંગને એકને એકબીજાના અનુભવની આપલે અને વાતો ચીતો થતા કરતી હોય અનુભવના પ્રમાણમાં, તો સત્સંગ બહુ સરસ છે. ખ્યાલ આવે છે? અને બે ના હોય ત્યારે એકલો હોય ત્યારે પોતે શું થઈ જાય? મરાઠીમાં શું કે છે? જોડે વાળો નવરો પડેલો બેકલો થઈ ગયેલો તો છે, પણ એને ખબર નથી હું બેકલો છું. કે શું એકલો છું કે નવરો? નવર્યા આવું છે. તને કઈ ખબર? આ લોકોને ખબર. ના એ નવરચની ભાષામાં કે છે. પોસરો ના થતો હોય તો કે પોસરો મનને કે નવરો શું નખોદ વાળું શું કે છે એમ કે છે. ये असल गुजराती है, आने लगता है, मजा आती है. दादाजी ने यही बताया था कि विज्ञान समझने के लिए गुजराती भाषा जिन्हें नहीं आती और भारत के यहाँ के हैं हिंदी और गुजराती में फ़र्क नहीं है, गुजराती मराठी में फ़र्क नहीं है, ये भाषा एक दूसरे से मिलती जुलती है. एक थोड़ा सा नक्की भाव करके आगे चलते जाए तो मालूम हो जाए. तो गुजराती भाषा जैसे जैसे समझ में आती जाती है तो ये विज्ञान उसके असल स्वरूप में मालूम आएगा आपको.
कभी कभी हिंदी में अनुवाद हो जाता है, तभी भी कहीं कहीं शब्द ऐसे हो जाते हैं, क्या करें, मूड नहीं आता वो जो असल शब्द निकला है। समझो वितरागो भाषा का शब्द शास्त्रों में कोई है, वो वितराग भाषा शब्द समझो इंग्लिश में, सब ये सारे वर्ल्ड के, विश्व के सभी लोगों ने बहुत शास्त्र इंग्लिश में ट्रांसलेशन कर लिए हैं, वो भी नहीं, ट्रांसलेशन मिलता ही नहीं उसका, दूसरा डिक्शनरी में उसका शब्द का अर्थ भी नहीं है, तो उसका वो ही शब्द रखना पड़ता है, ये बात है। मुआ का कोई ट्रांसलेशन नहीं है। क्यों हंसती है? भानुप्रिया हंसी। तू उनके साथ बात कर लेना, हम कुछ ढूंढ निकाले उसका, कुछ ट्रांसलेशन हो गया। मुआ का अर्थ इंग्लिश में डेड लाइव कहे तो क्या कैसा समझेंगे? डेड तो नहीं कह सकते, भी नहीं रख सकते। लाइव है फिर भी डेढ़ सर का रहता है, क्या कैसा है? क्या शरीर मर रहा है, तू क्यों मरता है? तो मुझे पसंद पड़ गए, उसके पीछे मैं हूं, क्या करूं? मरता हूं कैसे? क्या करूं? ऐसा है। तो मुआ का शब्द क्या? लाइव डेड। क्या बोलो? अभी सही जीने का आया, मर जाने के बाद, कि जिसके मर जाने के बाद अभी वो जिंदा नहीं हो पाएगा, वो अपने स्वभाव से मरण के प्रति यात्रा कर रहा है, और हम हमारे स्वभाव से हमारे अमर जीवन के प्रति हमारी यात्रा बनती शुरू हो जा गई है, अंतर यात्रा। नहीं समझी? हाँ, ऐसी बात है। तो इससे समय बन जाता है, क्या है जस भाई? नहीं समझे? तो ये त्याग शब्द जो सभी को एक तो અનુભવમાં બધાને આવે છે કે વસ્તુ ગમતી ના ગમતી અને બહુ બોજારૂપ લાગે, ના હોય ત્યારે છોડવાનો બહુ માથાકૂટ કર્યા કરે છે। એટલે સંસારીઓ હોય કે ત્યાગી હોય, બંને સંસારી રીતે ત્યાગીઓ સંસારીઓને શીખવાડે કે બહુ મમતા ના રાખો, નામ રાખો, તેમ રાખો, ને એ મમતાથી છૂટ્યા ના હોય પાછા। પણ જેટલું એમનાથી પણ જેટલા છૂટા એટલામાં તો કહી શકે ને, કારણ કે આ સંબંધ તો પજાવતા નથી। પણ પેલી વહમી મળી ગઈ હોય ને કે એમને ઢસડીલા હોય એવી હોય તો જ તકલીફ પડે એમને તો। પણ એવી જે રીતે ભાગી જાય કે જડે જ નહીં, પેલી હાથમાં આવે નહીં। આજકાલ શિષ્યો પણ બહુ વહમાં આવે છે એના કરતા। એવું છે? છતાં બિચારા ઊંઘમાં મૂકીને ત્યાગીને છોડીને જતા રહે, લા ગયા જાઓ। આ વાત છે। એટલે ત્યાગ શબ્દ, ત્યાગ આખા વેદાંતનો શબ્દ સેન્ટ્રલ છે કે જીવો, પણ એટલે જીવો એટલે શું કે છે કે જીવવામાં શરીરથી જેમાં તમારે જે ભોગવવાનું છે એ બધું ભોગવો, જે શરીરથી ભોગવવાનું છે ભોગવટો તમને મળ્યા જ કરવાનો, પણ ત્યાગની ભાવનાથી ભોગવજો। ત્યાગ એટલે ત્યાગીને, હવે ત્યાગીને કેમનું ભોગવાય? એ ના થાય। ત્યાગીને એટલે એનાથી છૂટા પડ્યા હોય તો જ આપણને ત્યાગ કહેવાય ને। ત્યાગ કોને કહીએ આપણે? એનાથી મુક્ત થઈએ તો જ ત્યાગ કહી શકું છું ને, આ વાત છે। એટલે ચોટેલા ને ચોટાડે રહેવું છતાં એમાં હું આને છોડું છું કરીને ત્યાગ સમજે છે,
એમાં સ્થૂળ 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 સૂક્ષ્મ અને સૂક્ષ્મ કારણ એ 3 પદો છે ત્યાગના. એ ત્યાગમાં, સંયમ અને ત્યાગમાં આખા ભારતના બધા ધર્મો આવી ગયા. વેદાંત અને જૈન દર્શન આખું આવી ગયું. ત્યાગ કરે છે, કરાવે છે અને કરતા પ્રત્યે અનુમોદે છે. બોલો, બીજા વિશ્વના ધર્મો આમાં નથી એવું ના માની શકો. ભલે એમના લેવલે છે, એમના ડેવલપમેન્ટના કક્ષાએ છે, પણ છે જરૂર. આ જ વાત કરશે તમને. જોજો, ભાષામાં કોઈ ક્ષતિ નહીં આવે, ખામી નહીં આવે ભાષામાં. આ બિલીફના ડેવલપમેન્ટના લેવલોમાં એમને ફેર છે બધા. શું કહ્યું? અને બિલીફ અને ભાષાના આ ફરક કોઈ ના પામી શકે. કોણ પામશે? કોણ પામશે? એની પાર નીકળેલા સિવાય બીજા કોઈનું કામ નથી. અને એમાં જ આખા જગતમાં ભાષામાં પોતે એકબીજાને કોઈ ભેદ ના પડે એવી રીતે હોય, છતાં બિલીફથી બધા ભેદવાળા હોય બધા જ. અને બિલીફે કરીને એકબીજા પર જાઓ, તું સાચો છું. પણ બિલીફ એવી છે કે એને ધર્મ અને ધર્મની ભાષા પોતે પોતાના ભાષા સ્વરૂપમાં જે પોતાના શાસ્ત્રથી મૂકી છે એ ભાષા, એમાં એ બિલીફ આવે એવું એમ કહેતા નથી. એટલે પછી જેટલી સમ્યક પ્રકાર થયા હોય બુદ્ધિના, એટલા સમ્યક પ્રકારોથી એ શાસ્ત્રોના પ્રમાણો પ્રમાણિત થયેલા હોય, એનું આવેલું હોય, એના પર એ બધા આમાં વેદાંતના અને આ જૈનોના રહ્યા ભારતમાં આપણે. અને એવા વિશ્વમાં ખરા. આજનો વિજ્ઞાનના યુગમાં આ બહુ બની રહ્યું છે સાહેબ. હરેક ધર્મમાં બની રહ્યું છે. સમજજો, સમજજો. એટલે વિજ્ઞાન શબ્દ એટલો મહત્વનો છે કે આત્મા જેવી વસ્તુ છે, હાજર છે, કાયમની છે, અને જેની હાજરી વગર જીવન શક્ય જ નથી. એ આત્મા સ્વયં વિજ્ઞાન સ્વરૂપ છે. આત્મા પોતે સ્વયં સાયન્સ છે. તો જ આત્મા જે નથી ત્યાં આત્મા બન્યો છે. એવા શરીરોમાં, દેહમાં અને વસ્તુઓમાં ત્યાં એનાથી ધર્મ અને ધર્મની માન્યતાઓના આધારે ધર્મની સ્થાપનાઓ, એનાથી ધર્મની ભાષાઓ અને શાસ્ત્રો બધી રચના છે, બધી જ પ્રકારની. એ બધી જ રીતે હોવા પડે ને ના હોવા પડે, બે રીતે હોય સાહેબ. કારણ કે કરવા અનુમોદવા પડે છે ને. ઉત્તમ શાહ સમજ્યા? તો આજે આ નવી જ ધરતી, નવી જ દુનિયા, ઉત્તમ રસકસ પામ, મન વચન કાયા, નામ નામની સર્વ માયા, નામધારીના મન નામમાં વચન, અંતર વચન, બાહ્ય વચન, નામધારીની કાયા, અંતઃકરણથી બાહ્યકરણથી, એ નામધારીપણાના નામધારીપણે હોવાપણાના ભાવકર્મો, અને એ જ નામધારીના અંતઃકરણ ને બાહ્યકરણના દ્રવ્ય કર્મો ને નો કર્મો બધાને હું ઓસરાઈ દઉં છું. આવે તમને પણ સ્વીકારો. મને સમજ નથી પડતી કે મેં શું ઓસરાયું, પણ ઓસરાવું છું ખરો. આ પ્રધાને છે પ્રભુ 6 મહિનાના ઉપવાસથી ઓસરાવું છું કે તો 4 વર્ષનો ઉપવાસ હતો એમને. પણ એમને કોઈને કહ્યું નથી કે મને કોઈ ઓસરાવા આવતું નથી. કોઈ બોલ્યા નથી કોઈને. કોઈને કહ્યા ગયા હતા આવી પડેલા. આવી પડેલા ચંદ્રકાંતભાઈ જેમને જુઓ હાથ કેવો દાદાને કેટલા વાલા છે. જુઓ
નજર મૂકો. બહુ શક્તિશાળી જીવ હતા, આત્મા હતા, શક્તિશાળી આત્મા હતા. એમના પત્ર નિશ્ચય કે શું છે? પત્ર નિશ્ચય સ્વરૂપે, પત્ર નિશ્ચય સન્નિધિ એટલે કે ભંડાર, એવો થોડી પુસ્તિકાઓ નીકળી છે, મજાની છે. દાદા ભગવાનને લખાઈને અમારે શાંતાકુજ જઈએ, જ્યાં આવીએ ત્યાં આવી જાય ને જ્યારે બેઠા હોય વ્યવહારમાં, ત્યારે વ્યવહાર આજુબાજુ ફરી વરે હોય ત્યારે આ બધું ખુલ્લા થઈ ગયા, છૂટા જ. જ્યારે બહુ બધું ફરી વરે ને તારે આપણને એ ગુફાનો એકાંતનો સ્વાદ બહુ સુંદર આવે. હું તમને કહું, તમે જોજો, બહુ જ ફરી વરે તારે ચોગડદમથી. શું આમ પણ આપણે સામાન્યપણે મધપુડાની મધમાં ગયો ફરી વરે તારે એને ફરી વરવા દેતા નથી. એને કઈ બધું એટલે બધું ઉડી લઈએ છીએ ને આમ કરીએ છીએ ને તેમ કરીએ છીએ ને મારી હમું જોઈએ એટલે આ કે પાછા ઉડી લેશે એમ કે કોમરો ફૂલી કાય કેમ હશે છે? એટલે માથે ઓળવાનું તાર કે આખું માથે ઓળવાનું કાઢી નાખ્યું. અમારી રાજસ્થાનમાં કેટલી ડાહી છે જુઓ તમે, ખરું જ નહીં ઉત્તમ શાહ? રાજસ્થાનમાં કેટલી ડાહી છે. હાજુ ઓળે બતાવીને ઓળીને થોડું આગળ લાય. આ થોડું 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 સર પપ્પાને ત્યાં એકદમ પિયરમાં જજે માયના ઘેર આવી રીતે જઈએ. એકદમ શું થઈ ગયું? જયંતિભાઈ સાહેબ, જીવન તો માણવા જેવું છે, પણ ક્યારે કે મરી ગયેલા આપણે રહીએ ત્યારે. એ મરી ગયેલામાં પ્રાણ ક્યારેય ના પુરાય, આવે ના પુરાય. એ પ્રાણ શક્તિ એની દ્રવ્ય પ્રાણ શક્તિ એને જીવાડે. એની યાત્રા જ્યાં જવાની હોય તે બાજુ લઈ જવા માટે તે સારું જીવાડ્યા કરે છે. કારણ કે યાત્રાનું ખબર નથી કે મારી યાત્રા ક્યાં લઈ જાય છે, મારે ક્યાં જવાનું છે, કયા તીર્થમાં જવાનું છે. કારણ કે અગ્નિનો પૂજારી, હવનનો પૂજારી, દેવ દેવ રાજી કરનારો પૂજારી, એને અગ્નિને પ્રિય થવું જ પડે. દ્રવ્ય પ્રાણ શક્તિ સમજા. પરંતુ એમાં આ અમર એવો ભાવ પ્રાણ, કયો ભાવ પ્રાણ? નિશ્ચય બલ પ્રાણ. કયો? કે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો, એનાથી પોષાયેલો એવો કારણ પૌદ્ગલિક. સમજાયું? અને બધા ઢાકેલા આવરણોથી ખસી ગયેલો એમ થતો થતો દિગંબર અવસ્થાએ બહુ સુંદર એવો રૂપારો દેખાતો, સુંદર રૂપ દેખાય તે વખતે દિગંબર અવસ્થામાં સારામાં સારું. તારે આનંદ છે સાહેબ.
એ આપણામાં આજ્ઞાધર્મ કરી રહ્યો છે, પણ આપણે એની કાળજી રાખવાની છે. જોશભાઈ સ્થાનકવાસીએ સ્થાનકવાસીની રીતે, દેરાવાસીએ દેરાવાસીની રીતે એટલે દાદા ભગવાને કહ્યું કે આજના છોકરાઓ હેલ્ધી છે, પણ આ છોકરાઓને આ વિજ્ઞાન જરા બરાબર ફિટ થઈ જાય પછી આટલા ચડતા એનું ચડતું લોહી કે ગરમ લોહી એમાં ખરું કામ કરે, સમજાયું ને? પછી લોહીમાં ગરમી ઓછી થાય મજા ના આવે, પછી તો શું મજા આવે, ના ચાલે. ભઠ્ઠી તો ગરમ ગરમ ચાલુ રહેવી જોઈએ સાહેબ. એટલે આવું છે સાહેબ. થઈ ગયું તમારું. એટલે આપણે મહાત્માઓ ભેદ વિજ્ઞાન પામેલા આ કરવા કરાવવાના અનુબોધવામાંથી છૂટી ગયા છે, મુક્ત થયા છે. એ મુક્તિનો સ્વાદ ચાખ્યો છે એમને, અને પોતાનું હું ને મારાપણામાંથી મુક્તપણું પામેલા એવા હવે પોતે એટલે કે દ્રવ્ય પ્રાણથી જીવી રહેવાય છે. તેમાં હવે હું મારા અમર ભાવ પ્રાણથી, નિશ્ચય બળ પ્રાણથી જીવતો હું થયો. નિશ્ચય નિર્ણય કેવળ હું શુદ્ધાત્મા છું. સમજાયું? અહીં આગળ સ્વભાવ ભાવ ને સ્વભાવ ભાન, અને એમાં પ્રતિતિમાંથી જાગૃતિ, અને પછી લક્ષ્ય આખું પાકું થતું થતું દેખાવાનું પદ્ધતસરપણે. આપણે પોતાને દેખાતા નતા, તે પોતે જ પોતાના દેખાવાના જોવાના સ્વભાવમાં ધીમે 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 કરીને વિતરાગ ફોકલ લેન્થથી ફોકસ થતા ગયા. શું ઉત્તમ શાહ? વિતરાગ ફોકલ લેન્થથી એટલે કે કેન્દ્રવર્તી વર્તુળ સાથેની ફોકલ લેન્થથી. હું કહ્યું? વર્તુળના. પછી એ મનના ગમે તેવા પરિમાણો હોય, અંતઃકરણનું કોઈ પણ બુદ્ધિનું પરિમાણ હોય, એ તો આમ તેમ થયા કરે. આપણું શરીર રૂપી ચિત્ત ગમે તે હોય તો શરીર રૂપી ચિત્ત આટલું જ. આ રિલેટિવ અને રિયલ હું શુદ્ધાત્મા. આ બે આજ્ઞા આટલી સીધી સાદી સરળ અને સહેલામ સહેલી કરી તો પણ આપણે અઘરા જીવનથી ટેવાયેલા આપણે અઘરી કરી નાખવા માટે ટેવાઈ ગયા છીએ એને. બોલો સાહેબ. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું નામધારી જે છું તે એને રિલેટિવ વ્યૂ પોઈન્ટે કેવળ રિવેલિટી ઉપર નહીં રાખવા દેતા, એને પાછું એને છિન્ન ભિન્ન કરી નાખીએ છીએ. અને આપણે આ કઈ કટેવ છે આપણી? કટેવોથી ચાલે આવેલા અને એમ જ રાચ્યા જ કરે. અજર અમર પદ પ્રાપ્ત થયા પછી નિશ્ચય બળ પ્રાણ કેવો પોતાના સ્વભાવ ભાનથી, સ્વભાવ જ્ઞાનથી, સ્વભાવ જ્ઞાનના પ્રમુખ બે જ્ઞાન પ્રકાશના અનંત જ્ઞાન પ્રકાશથી અને અનંત દર્શનના અનંત દર્શન પ્રકાશથી કેવી રીતે? તો કે સ્વભાવની ક્રિયાના કારકપણે. કેવા કારકપણે? તો કે જ્ઞાતા દ્રષ્ટાના કારકપણે. એટલે શું? તો કે જ્ઞાતા એટલે જાણવાપણું. પણ જાણવાપણું કેવી રીતે થાય? એકદમ તો જણાય કે જોયા વગર તો કેમનું જણાશે? એટલે દ્રષ્ટાપણું, જોવાપણે. એટલે હવે દેખતા થયા અંધારામાંથી કંઈક, તારે હવે દેખતા 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 થાવ. એટલે વિતરાગ ફોકલ લેન્થથી કરવું. આપ સમજ્યા જસભાઈ? એટલા માટે હવે ત્યાગ જ્ઞાની પુરુષની અદ્ભુત કૃપાથી આપણે જાણીએ નહીં કે આપણે શું સમર્પણ કર્યું તે પણ જાણતા નથી.
જ્ઞાની પુરુષ જાતે પોતે પોતામાં પરમ વિનય તો જીવતી મૂર્તિ સ્વરૂપનો છે, તેના કારણે કરીને પરમ વિનય કરીને સ્વીકારે છે. કારણ કે એમને દેહ નથી, એમને બધા અંદર છે બધા, એ બધે જ હું છે, ક્યાંય હું નથી એવું નથી. એટલે એમને આગળ જે આવે તેને પ્રાત્રતા અપ્રાત્રતા જોયા વગર આવી પડ્યો ને, આઈ ભાઈ ચાલ કરી લીધું. પછી સમર્પણ કરનારને પછી એનું રહ્યું એ આખું સ્વભાવના પોતે પેટ ચોરીને ચીકણું કરેલું એ ચિકાસપણું રહ્યું, જેને આપણા રૂપારા શબ્દોમાં નિકાચિતપણું કહે છે. એટલે આપણને ગમે તે રાખે ને એની જોડે રહેવું. શું કહ્યું? જો મોટા ભાઈ હશે, આપણે પોતાની જાતને ચીકણા કહીએ તો કોઈ ગમતું હશે? ચીકણા લાધર જેવા કોઈને પોતાની જાતને કહે ચીકણો લાધર જેવો છે, આ કઈ જાતનો તું આવી છે? હે આ શરીરથી છૂટાપણું આપણને આપણા સ્વભાવથી કેવી રીતે દુઃખ આઘા રાખે છે? ઉત્તમ શાહ સમજણ પાડો ને, મને નહીં બોલે છે હવે. અરે આપો ને એમને. અમારા ઉત્તમ શાહ છે, જરાક એમની જોડે મજા આવે છે અમને. એટલે ભાદરણનું પાણી ના જાય, જરા ખરખું રાખજો બધું સાધનો. હવે તમે ફન ફરા ઉઘરાઈને તૈયાર થઈ જાઓ, રાખો સાધનો બધા, સાઉન્ડની બધી વ્યવસ્થા બધું અદભુત કરી નાખો. હા જસભાઈ જરાક ટેકો કરો કે નહીં કરવાના? હા ત્યાર પછી 400 ઘર ખુલ્લા કરી નાખો છો, બધા આવે છે રહેવા માટે, તો કોઈ રહેવા આવતું નથી. બોલો ઉત્તમ શાહ. આપણે જે સ્વાદ આપણને મળ્યો, આપ કીધું ને મધમાખીનો માળો છે પણ ઓળી લીધું છે, એટલા પૂરતું છે. એટલે સત્સંગ અને સત્સંગનો પરિચય હોય તો એ નીકળી જ જાય. ના નીકળી જ જાય, બરોબર છે, વર્તાય. પરંતુ પરિચય શબ્દ બહુ શરૂ છે. પરિચય શબ્દ શરૂ છે. પરિચય તો દરેકે પોતપોતાના મન વાણીને કાયા છે. એ મન વાણી કાયા સાથે એ મન વાણી કાયા જોડે કેવી રીતે આપણે પરિચયમાં રહી શકીએ, એની આ શાળા છે બહુ મોટી, અદભુત છે. આપ કીધું ને વિતરાગ દ્રષ્ટિ કેન્દ્રીયવર્તી એમ અને છે. વર્તુળમાં સત્સંગ સભા એની છે, એટલે એને હંસ સભા કહી. ત્યાં જ્ઞાન અને અજ્ઞાન સિવાય બીજું કોઈ પણ પ્રકારનું ચારણ નથી હોતું. આ બંનેના એકબીજાના સહચારીપણામાં ચરામણથી અજ્ઞાનપણા સ્વરૂપે જુદું જ પડી જાય છે, અને જ્ઞાનનું જ્ઞાનપણું જુદું રહે છે. અને આખું વિજ્ઞાન સ્વરૂપે આજે સચીવન મૂર્તિની હાજરીમાં એ પરમ સત્સંગના વાતાવરણોમાં તમને વિજ્ઞાન સમજાતું જાય છે. અને વિજ્ઞાન સ્વરૂપ સમજાવવાનું એ સજીવન મૂર્તિ સ્વરૂપ ન હોય ત્યાં સુધી આ મુશ્કેલ છે. અને સજીવન મૂર્તિ સ્વરૂપે હોવાનો કઈ જ્ઞાનીએ પોતાનો રાઈટ પોતાના માટે જ અકબંધ નથી રાખ્યો. દાદાએ બધાને શુદ્ધાત્મા ભગવાન સ્વરૂપ, દાદા ભગવાન સ્વરૂપ બધામાં દીવડા પ્રગટાવ્યા છે. એ પોતામાં એ દાવો અકબંધ રાખીને કઈ એવા પ્રગટાયા નથી, પણ આ તો પ્રગટાયા, જ્યોત પ્રગટી. હવે જ્યોત પ્રજ્વલિત અચલિતપણે આ બધા જ ચલાયમાન અને ચલિત થવાપણાના બધા વાતાવરણને સંજોગોના વાતાવરણોમાં અને એના વિજ્ઞાનમાં એ વિજ્ઞાનથી જે રીતે ચલિત અને ચલાયમાન કરતા રહેતા હોય એ દિવેટની દીવાને એ દીવો ક્યારેય પણ આમ તેમ કરતો નાનો મોટો પાછો નાનો ના થતો જાય નહીં કે નહીં બુઝાવવાનો તો પ્રશ્ન જ નથી. આ સમજવાનું બહુ સમજવું પડશે. મરી ગયા છીએ ને બોલો કે જીવતા છીએ?
ના, જીવતા મરી ગયેલા છીએ. જીવતા મરી ગયા છે. શું કહ્યું? જીવતા મરી ગયેલા છે. એટલું મરી ગયા હતા. બરાબર છે. Naturally. ભાષા બરાબર જોશે. જીવતા મરી ગયા છે. નહીં તો એની બધી જ ક્રિયાઓ આપણે એમાં સંડોયા વગર આપણા જીવતાપણામાં કોણ કરશે? એનો ખરખરો કોણ કરશે? બરાબર છે. બરાબર છે. ખરખરો કોણ કરશે? સમાધિ મરણથી કરીશું આપણે પાછા. આપણામાં ખેદ ભાવના નહીં હોય તે વખતે હું મરું છું એવું હશે જ નહીં, હું જઉં છું કે એવું કશું જ નહીં હોય. એવી કૃપા કરશે. અજન્મા જમ અમર પદ. હે તુષાર, નોનીભાઈ બોલો ને કંઈક. ખુરશી બહુ આગી મૂકી દીધી તમે, બહુ આગી મૂકી દીધી. મોટેથી બોલો. ક્રમિકમાં પણ જિંદા મુર્દા હો જાઓ બોલે છે ખરા, અને આપ બોલો છે એમાં બહુ ફેર છે. ના ના, મને દાદા ભગવાને મારી નાખ્યા પછી મને જીવાડીને માર્યો ત્યારે મને સમજાયું કરે રે પણ જીવાડીને મારી નાખ્યા પછી જીવન જતું તું એમાં પણ રહેશે મરી ગયાના ભાગમાં હલન ચલન પણ ને બધું જતું એમાં હજુ પણ મારા પણ એનું પોતાની રીતે કે છે હવે આવો સુંદર ધર્મ મળ્યો છે તો ધર્મ કરાય એના માટે આ હરખું થઈ જાય બહુ સારું એ હરખા કરવામાં પડતા હતા ભાઈ લે તે 1968 સાલ ના 78 સાલ સોરી 78 સાલ 78 ઉનાળાનો દિવસ કનુભાઈ દાદા ભગવાન એકલા બેઠા છે ઉપર સાંતાક્રુઝ પટેલ બિલ્ડિંગમાં. કનુભાઈ બહુ જ નાસીપાસ છે અને ગમગીન બેઠા છે. દાદા ભગવાન આયા બહાર અને વરંડો હતો, અમે નીચે બેઠા હતા ત્યાં આગળ અમારો પલંગ નીચે ત્યાં અને સામે કબાટ દાદાનો અંદર પલંગ અને આવીને બેઠા અને કે બેસા શું છે કેમ આમ બેઠા છો? દાદા શું કહીએ એ જાણતા આવું બધું આવી પડ્યું કશું નહીં બધું થઈ જશે બધું આમ પણ આ ક્યાં સુધી આ માથા કૂટો આવો સુંદર આપણો પોતાનો ધર્મ અને એના માટે જીવી જવાનું તેમાં આ વ્યવહાર આ કેમ આવું? એટલે ભીડ નહીં ને ભરાવો નહીં કે દાદા પોતા માટે કહેતા કઈ એમના એકલા માટે એમ નહીં પણ બધું બધા માટે હરખો જ હતો. એ કંપની કઈ એમને જેમ કહ્યું તેમ એ બધાની હરખી આમ બધી હતી કે વેચી લેતા નતા હરખું કશું પણ આવી રીતે હતું. સમજાયું? નોન શેર્ડ હતું. એ તો બહુ યુનિટી ભાવનાથી બહુ સુંદર ભાવના હતી. એ આ કાળમાં કળિયુગમાં બહુ મુશ્કેલ જોવા મળે, ઘણી મુશ્કેલ. સમજાય છે? તો કહ્યું કે દાદા ભગવાન કરું ભાઈ કરમ વગરનો કરશન્યો છે અને જ્યારે જોઈએ ત્યારે આપેલું પાછું કંઈક હુંડીમાં પૈસા લઈ આવવા પડે, પગાર કરવા પડે, આ તે બધું સંભાળવાનું, બિલ આવતા આવશે ને આ તે જરાય ગમે નહીં. અને પેલો બે સંભળાઈ જાય ના તે અરે શું સાહેબ તમે તો આટલા લે શું વાત કરો છો? હું કહે તારે કરાવું જરાય ગમે નહીં પણ કરવું હું
રામબાણ વાગ્યા હોય તે જાણે. અને દાદા કે છે એમ કામમાં કાશીની કરવત એવી ચાલતી હતી કે જતાંય વહેરાતું હતું ને આવતાંય વહેરાતું હતું. એટલે આવતા વહેરાતું હતું એટલે કેવી રીતે કે આવતા પૈસા હતા ને એમાંથી કટ થઈ જતા હતા, લેતા ના આવડે. અને હોશિયાર તો બધા આવતા લેવાનો એના થોડા ઉપર ઉમેરીને લઈ લે બધું, અને જતા કાઢી લઈને પાછું બધા સિલક રાખે, આવું બધું કરતા. ત્યાં બે બાજુ વહેરાય કાશીનું કરવત તો. આ જસભી શું કરાય? કમિશનર સાહેબ કોને? ઓ કમિશનર સાહેબ, કાશીનું શરબત એમાં 61માં કંઈક એસેસમેન્ટ કંઈ સુઈ કરી રાખ્યું ને કંઈ કશું નહીં ને હું ઠોકી બધું લગાવી દીધું. ફાધરે જબરું થઈ ગયેલું, મહા મુસીબત આવી ગયેલી. આવું બધું વારાફરતી આયા જ કરે, આયા જ કરે. એ ચાલેલું જ બધું સતત ચાલ્યા કર્યું હતું. 62માં જ્ઞાન આપવાનું ચાલુ નહોતું થયું સાહેબ. કમિશનર સાહેબ પછી ફાધરને કહ્યું કંઈ વાંધો નહીં, ચલો જઉં છું. હું આઈટીઓ ઓફિસર ગયેલા કનુભાઈ, કશું ભાન નહીં, ચોપડા બોપડા આવડે કરીએ, માથાકૂટ કર્યા કરીએ આપણે. પોતે પોતે પોતાનું ચિતર્યા કરે. પાક્કા છે, શું કરે તારે? પછી કમિશનર સાહેબ નડિયાદ તો કનુભાઈ બેહાડીને થોડાક વઢ્યા ખરા અને શીખવાડ્યું કે લગાવ ચોપડા કે કરો. ગોરધનદાસને સોંપ્યું ને પછી કર્ણિક સાહેબને ખોરી. કર્ણિક સાહેબ હતા કે તમારા? કમિશનર સાહેબ કઈ ગયા? કર્ણિક સાહેબ કે ઓળખો કે નહીં? તે વખતની વાત છે, બહુ જૂના, 61ની સાલની વાત કરું હું. આસિસ્ટન્ટ કમિશનર આની વાત. તેમનું કાઢ્યું ને પછી એમને કાઢી નાખ્યો ઇન્કમટેક્સનો કાયદો. પછી એમને ધીમે ધીમે કઢાયા. પણ મનરબાના પપ્પાજીએ તો પછી શીખવાડ્યા પાઠ કે આખી જિંદગી આને હાચવા લઈ ગયા પણ હવે તમે હાચવા ચોપડા બરોબર કે શીખવાડ્યા. હશે પેલી ચોપડા સાચવી જાઓ કે છે. બહુ પ્રેમથી કહેતા શું કરે તારે 62 ને એવું બધું કેવું. પછી તારા બહુ જાત જાતનું આવ્યું હતું. તે 78માં બહુ વસમું આવી પડેલું, એની આ વાત કરું છું. અને આ નાણાં વગરનો નાથીઓ જરૂર પડે ઊંડી લઈ આવવાનું પેલું આપણને આનો પગાર કરો ને તેને કરે કર્યું કે કરે, પાછું આવે વપરી જાય. આવું ચાલે કરે. અને બિલો કરે, મળશે ક્યાં જવાના પૈસા? છેલ્લી ઘડીએ તો પેલા લોકો તો બહુ આપણા જેવા જ ને બધા. શું કરે? આવું છે બધું. એટલે દાદા કીધું હવે ગરમ થઈ ગયો. શું બોલો છો? આમ તરત જ બેઠા નીચે અને તરત જ હું તો જરાક હૂતો તો બહુ ગરમ લાગતું હતું ને, બહુ ગરમી હતી જબરજસ્ત. અને બહાર તાપમાં રખડીને આવ્યો હતો ને એવું કેસ આવી ગયો હતો મારે. અમે ડિસ્પોઝેસ થયા હતા બહુ જ મોટી પ્રોપર્ટી ઉપર, અને કનુભાઈને હોંપેલું. 78ના મે મહિનામાં 18ની તારીખ કે 22-21 તારીખ મને ખ્યાલ છે. એમાં મેં શોધવા માટે બધું કરવા બહુ માથાકૂટ કરી. સ્કૂટરમાં એક જણને ખોરી કાઢ્યો માણસ, એમ પડીને બહુ ફરફર કર્યું. માથું તો બધું એવું થઈ ગયું હતું. પછી આવીને હું જરાક ઠંડક થાય ત્યાંથી હવા આવતી હતી, મને પણ સુઈ ગયું. હું એ હતા અને એમના ખોરામાં માથું લીધું મારું. શું બોલ્યા? આવું ફરતી વેન ના નીકળવા જોઈએ. તમને ખબર છે તમારી પુણ્ય કેવી છે? આમ કે છે. તમે કોના ખોરામાં બેઠા છો ખબર છે? આવું પછી કેમ મને ઉત્તમ છે. એટલે દાદા
આવા પુરુષ બિલકુલ પહેલેથી મમતા નથી જેમને, અને પોતાપણું તો આપોપું તો હાવ નીકળી ગયું જ્ઞાન પછીનું. અને આ તો 78ની વાત કરું છું ને, 79માં આ થયું, પછી વાત બધી જુદી બની. આ તો એની વાત કરું છું. એટલે દરેક કોઈ પણ મહાત્મા હોય, ગમે તે મધમાંથી બધી ઉડતી હોય ને આમાં મૂજાઈ ગયેલો હોય તો દાદા ભગવાને બહુ સારું રક્ષણ આપ્યું છે એમ કહેવાનું. સમજાયું ને? એ તો થયા જ કરે. હા બોલો. બહુ આજે દાદાએ 69માં પહેલો સત્સંગ દાદરમાં ચાલુ થયો અને અમે સાંતાક્રુઝથી દાદા રોજ ટેક્સીમાં જઈએ અઠવાડિયામાં 2 દિવસ. પછી 69 પછી દાદા ભગવાન રોજ જવા લાગ્યા. બસ પછી રેગ્યુલર ચાલુ થઈ ગયો. અને 69માં કનુભાઈ વડોદરા ગયા અને પછી વડોદરા એમના ઘરેથી ત્યાં ગુજરાત ખાતે ચાલુ થયો. એ થોડા વખત ચાલ્યો, 1.5 વર્ષ ચાલ્યો હશે. પછી નટુ કાકાને ઘેર ગયો ને પછી આગળ ચાલવા માંડ્યો. આ શરૂઆત પગ્રમ ગુરુ પૂર્ણિમા કેલનપુરીમાં શરૂઆત, બિગિનિંગ, ફર્સ્ટ, વેરી ફર્સ્ટ. હે એ રસિકભાઈ જાણે 73 કે 4 કે જેવું છે કંઈક સમથિંગ. ત્યારથી ચાલુ થઈ ગુરુ પૂર્ણિમાનું બધું. ત્યાર પહેલાં કશું નહોતું. મને ખબર નથી કોણ આપતો બધો કયા વર્ષમાં આવ્યા. તમે કયા વર્ષમાં આવ્યા હતા? હે કોઈ વહેલું આવ્યું હતું કોઈ? એ ગુરુ પૂર્ણિમામાં તો ખેસીભાઈ આવી ગયેલા, એટલા 74થી ચાલુ થઈ હતી અને 73 ખેસીભાઈ આવી ગયા હતા અને અમે સમેત શિખરજી જઈને આવી ગયા હતા પાછા. આ વાત હતી. ત્યારે પધાર્યા હતા ત્યાં અને ખૂબ વરસાદ પડેલો. આટલા પાણીમાં દાદા ઊંચા નૃત્ય કરીને બધું અમે ગયેલા તે વખતે. એક આખા રસ્તા પર પાણી હતું. એ તલાવ ફાટ્યું હતું ને ત્યાંનું સામેનું એના બધું. આજે વસ્તુ બદલાઈ ગઈ છે. ખૂબ વિધિઓ કરી છે એ દાદાથી તો એટલી બધી વિધિઓ થઈ છે ભૂમિ ઉપર, ખૂબ થઈ છે. હા નવનીતભાઈ, ચંદ્રકાંતભાઈ પાસે અમારે બધા આવું. રસિકભાઈએ જરાક ત્યાં કામ ચાલુ કર્યું હતું. આ શેડ બનાવ્યું હતું ને અમે 69-70માં જયગઢ જેટી પછી, પણ એ પડી રહ્યું એમ. ફાધરને જરાક વચન આપ્યું હતું એ હિસાબે. પછી રસિકભાઈ અમદાવાદ હતા એમાંથી અહીંયા આવી ગયા એમનું બધું થોડું લઈને. બ્લુ પિગમેન્ટ બનાવત કે અહીંયા બનાવત તે બનાવવાનું ચાલુ કરેલું. તે બધાને ગરીબવાળા કપડાં કરી નાખ્યા એમને વગર મફતમાં જ. નહીં સચ થેલોજન બ્લુ બનાવતા હતા. આવું બધું છે કે કોનું આવું છે? એટલે દાદાએ આવું આપણને આપ્યું છે. તો દીવડા પ્રગટ થયા છે બધા. એ દીવડાને તો આપણે સમજવું જ પડે ને. એટલે આપણને કરાવવાના અનુબોધના પડામાંથી છોડ્યા છે. એટલે ત્યાગવાનું કશું રહ્યું નથી. ત્યાગવાનું બધું જ ત્યગાઈ ગયું છે. શું ત્યાગવાનું? તો કે વસ્તુ ત્યાગવાની નથી. વસ્તુ તો આ વિશ્વમાં અનંત છે. મન વચન કાયારૂપી વસ્તુ એ મોટો ખજાનો જ આનંદ છે. મને કેમ સમજાશે? એ પરમાણુઓ જેવા તેવા છે. વસ્તુઓ તો પાર વગરની છે. વિષયો કેટલાય કરશો પાર વગરના છે બધી જ રીતે. તો શાસ્ત્રોમાં પણ પ્રમાણ છે. વિતરાગોનો માર્ગ જ આ છે. વિતરાગ દીક્ષા પણ આ જ છે કે કરવા કરાવવાના અનુબોધના સ્વરૂપમાં પણ
કરવા કરાવવાના અનુમોદના સ્વરૂપની મૂર્છા સ્વરૂપ એ કરવા તળવની મૂર્છા સ્વરૂપ ન હોવું અને સાધન સ્વરૂપ અને સાધન ક્રિયા સ્વરૂપ હોવું એ રીતે એમને કરાયું છે. અને વિતરાગ દીક્ષા આમ અપાઈ છે. ત્યારે એવી વિતરાગ દીક્ષા એવા માર્ક વાળા આવેલા હોય એમને જ અપાતી થાય, ન થાય. હવે એવા માર્કા વાળા આવ્યા હોય તે કોણ હોય? તો કે મૂર્છા સાથે કરવા કરાવવાના અનુમોદના પર ભટકતા હોય, અગર તો આમ મૂંઝાતા હોય દ્વિધત્વમાં, તે આવે અને કે અમારે તો અમારા જેવું એકત્વ કોણ જાણે છે? નહીં, એમાંથી નીકળે નહીં પાછા. એ મૂર્છા. અને જીવતું એકત્વ જોવા મળે દેહમાં, જોતાની સાથે જ ત્યાં આગળ તો પેલા અને વાણીથી આવો ગૌતમ તરત જ થઈ જાય. અરે 6 પ્રકારે આત્મા છે. શું કહ્યું? આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. બધું 6 પદે નીકળ્યું. નવનીતભાઈ સાહેબ 6 બધી બધું એનું સમાધાન કરી નાખ્યું. આમાં 14 ગુણ સ્થાનક આવી ગયા. પરંતુ આ તો કરવા કરાવવાના અનુમોદવા સ્વરૂપના કરતા માર્ગમાં મૂર્છાનું મોરા પડતા જાણ જોવું, એટલે અહંકારનું અહંકારથી મોરા પડતા જવું, અહંકાર કરીને એ ક્રિયાત્મક માર્ગ છે. પણ એ સાધનોથી ક્રિયાત્મક માર્ગ છે. એટલે જે દેહથી એ કરવા કરાવવાના અનુમતમાં પરવાના સાધનોથી એ સાધન ક્રિયાઓ કરે છે, કે જે દેહ મૂળ પોતે એક સાધન છે. સમજાયું? જે સાધ્ય પ્રાપ્ત થવા માટે એ મૂળ દેહના સાધનથી આ સાધન રૂપે બધાથી નીતિ નિયમ વ્રત આ બધાથી કર્યા કરે છે. આ અહંકારથી અહંકારને શુદ્ધ કરવાનો માર્ગ કેવી રીતે થાય? કે મૂળ સાધન જો સખણું હોય તો. શું કહ્યું? સખણું. શું સખણું? એટલે સરખું. સખણું એટલે પોસરું નહીં, પણ સરખું. પોસરું નહીં, સરખું સરખું. એટલે મોકચૂક વાળું ના હોવું જોઈએ. મોકચૂક, વોક અને ચૂક. શું લાગે છે? ના ના, એટલે કહું તારે સાધન માર્ગ ત્યાં સુધી સરખો ચાલે, પણ જેમ જેમ વાંકું થતું જાય દ્રષ્ટિઓમાં એ થતું જ જાય છે આખું. વિતરાગની દ્રષ્ટિ વિતરાગ સ્વરૂપે ના રહેતા આવું થઈ જાય. અને પોતે જ પોતાથી પોતાના માટે પોતે જ ગફલત ખાતો જાય. પોતાના ઘરમાં પોતાની દુનિયામાં ગફલત ખાતો જ જતો જાય. અને એના સાધનની ક્રિયાઓમાં જડતા ધીમે ધીમે પ્રવેશથી જતી જાય. આવું થાય, એમ કરતા કરતા થાય. ત્યારે ભગવાને જોયું ઘરે આ શું પ્રવર્તી રહ્યું છે. ત્યારે પણ એમના દિવ્ય જ્ઞાનમાં જોયું ઘરે રે આ કેવો માર્ગ, કે જેમની સાથે અમે આદિપુરુષ સાથે અમે હતા ત્યારથી અમે જ એના નૈમિત્તિકપણે ઘણા નૈમિત્તિકપણાએ કરીને
નિમિત્તભાઈ ભટક્યા અને ભટકીને બધા રખડતા રઝળતા થારે પડ્યા અને અદ્ભુત ક્ષાયક બીજ પડી ગયું. વિકાસ થતું કેટલા બધા ભાવ કરવા પડે. એ આદિનાથ ઋષભદેવ ભગવાન થયા તો પણ બોલો. તો દાદા ભગવાનને આપણે મળ્યા ને અજાનમાં આજ અંબર આવું મળ્યું છે ને ત્યાર પછી આ એટલે આપણે બસ મળી ગયું છે આમ છે તેમ એકદમ ખૂબ સાવધાન ને સાવચેતી ભણે આ ભાવ કાઢી નાખજો આજ્ઞા ધર્મથી. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ અને એ આજ્ઞાનું આરાધન પણ એનું અધીનતા જરા પણ એ બધી ચ્યુત ના થવાય એ જોજો. કારણ કે આજે તમારે કોઈ જીવતી વ્યક્તિ માટે નથી રાખવાનું. એ 5 વાક્યો તમારા જીવતા શરીરથી એ જીવતું શરીર જે જીવાય છે એમાં તમે અજરામર સ્વરૂપે છો, એમાં તમે અમર સ્વરૂપે જીવાતા જાઓ છો. એનાથી આજ્ઞાઓમાંથી રહેવાય છે. સમજાયું? એટલે કોઈ જીવતી વ્યક્તિ હોય તો આપણને શરમ આવે કે એનું આમ આ બધું થાય, એમાં તો એ મુશ્કેલીઓ નડતી હતી. તો હવે તમે જ તમારી મન વચન કાયા રૂપી જીવતી મૂર્તિ આગળ તમારે આ આજ્ઞા સ્વરૂપ રહેવાનું છે. અને મન વચન કાયા મૂર્તિ સ્વરૂપ પછી બાહ્ય વ્યવસ્થા સમાજના વ્યવહારો બધામાં એ આજ્ઞા સ્વરૂપે એ અંદરથી તમારે એને રખાવવા માટે વચ્ચેમાં એજન્સી સ્વરૂપે કમિશન ખાધા વગર કામ કર્યા કરવાનું છે. શું કહ્યું? કમિશન ખાધા વગર એટલે શું? જસભાઈ મરેલામાં દ્રવ્ય પ્રાણમાં ભાવ પ્રાણ પાછો જરાય મરવા વાંકે પણ ના જોઈએ. અને એને જેટલું જીવતા જીવતા મરવાનું હોય નિરાંતે શાંતિથી મરવા દઈએ. સમાધિ મરણ સાહેબ શું ખોટું છે? સમાધિ મરણ એ સ્વભાવ ક્રિયા એ કરીને સ્વભાવ કરીને હોવા પડવું છે. આ પરભાવના સાથે જે શ્વાસે શ્વાસે એના અંતિમ સ્થાને પ્રયાણ કરી રહ્યું છે. અને એ બહુ સુંદર કુદરતી રીતે પ્રયાણ કરશે. જોજો તમે, બહુ સરસ. એ સમાધિ મરણ છે. સંયમ પરિણામો છે બધા. એટલે આ તો બહુ મજાની વાત છે ભાઈ. જસભાઈ કંઈ પૂછવું છે? હાજી દાદાજી, પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રોમાં એક જ્ઞાન સૂત્ર છે. બોલો. કે પોતાની જગ્યા છોડ્યા સિવાય જ્ઞાની પુરુષનો સુંદર લાભ લઈ શકાય છે. સાહેબજી આ જ્ઞાન સૂત્રનો મર્મ સમજાવવા કૃપા કરશો. આમાં મર્મ એટલે શું કે સજીવન મૂર્તિ સ્વરૂપ જ્ઞાની પુરુષનો માલિકી વગરનો દેહ અને દેહ મારફતે તમારે એમની અનુભવ દશાનું પ્રમાણ આજે એમની દિવ્ય વાણી મારફતે આજે મુક્તપણે મળતું રહેતું રહે છે. એ તમે હું શુદ્ધાત્મા છું, નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું, મન વચન કાયાથી સંપૂર્ણ ભિન્નપણે એ તમારું તેમ જ થઈ જવા માટે તમારે તમારા મન વચન કાયાના સંદર્ભમાં એમની પ્રત્યક્ષતા આવી રીતે એટલી ઉપકારી થાય ત્યારે એ સમય સ્થળ સંજોગ યોગ એનો આવી રીતે આપણો ઉપયોગ ગોઠવીને આપણે લાભ લઈ શકીએ છીએ. તમે જશો તો દાદા કહે છે કે માયા જ્ઞાની પુરુષને માયા જોડે કશો ઝઘડો નથી, પણ માયા એમનું એટલો પરમ વિનય રાખે છે કે એમનું જેટલું વાતાવરણ છે એમના પરમ સત્સંગના એના સ્વરૂપના એ વાતાવરણમાં ત્યાં પ્રવેશ નથી હોતો એનો.
એટલે અત્યારે ક્યાંય પણ માયા કોઈ રીતે ક્યાંય પ્રવેશી શકતી નથી, એટલે તમને આ લાભ મળે. અને તરત જ તમે આ પૂરું થતાં સંજોગ થતાં તે જ વખતે એ જુદા જુદા સ્વરૂપે આપણને સીધી તો અટક ના કરે, પણ પછી જેમ બહાર જવાનું જવા મળે ને પછી થવા મળે. બહુ સ્વરૂપો છે એના, ઘણા સ્વરૂપો છે. આપણને કરે છે કે કોઈને કોઈ જુદા સ્વરૂપો વર્ગે છે, મને આવું દેખાય તેવું દેખાય થોડું, એવું જાત જાતના સ્વરૂપો છે. નહીં સમજ્યા? એટલે પોતે પોતાનું સ્થાન છોડ્યા વગર તમે પરિચયનો લાભ લઈ શકો છો. પરિચય એ બહુ સમજવા જેવી વસ્તુ છે. એ પરિચય લઈને ગયા અને એને વાગોળ્યા કર્યો, એટલે જેટલું જેટલું વાગોળ્યું એટલો તમારો લાભ. भानुप्रिया समझी? भानुप्रिया घर गई है, लेकिन दादाजी बहुत याद आते हैं. ऐसा उनको नहीं रहता ना. देखो उन पूछो. सत बोलना जो हो तो. दादाजी मैं तो जब विधि करती हूँ ना, तब मुझे सबसे ज़्यादा लगता है कि आप मेरे सामने ही बैठे हो. क्या बोलती है? रात्रि के समय तो गुम हो जाता हूँ ना. बिल्कुल नहीं. ले मेरी क्या मजाल कि मैं रात्रि के समय उनके पास रहूं. मेरी मजाल है. दादा भगवान यही संदर्भ में बताते थे कि ज्ञानी पुरुष अपनी जगह बिना छोड़े सारा विश्व में सभी जगह होते रहते हैं. उनका स्वभाव से होना, कहाँ का नहीं होना, वो ज्ञानी पुरुष के लिए असंभव नहीं है. एक अपवाद स्वरूप है, एक और अनन्य स्वरूप से. वो उनका अलग राइट नहीं है. लेकिन ये जगत और विश्व जो स्वभाव से ही स्पर्धा में है, और स्पर्धा के स्वभाव के कारण जो विश्व और विश्व के स्वभाव से जगत के नाते अनादि अनंत से है, इसी कारण इस सभी को ये अपने अंदर विनय और विनय के कहीं सद्भावना खिले उनके लिए, कि जिसे हम खुद हमारे मन वचन काया के साथ साथ मन वचन काया के परम विनय करते जाते जाए, कि जिससे हमारे विनय के साथ हमारे मन वचन काया के परम विनय जितना भी विकसित हुआ, इतना आप सभी जगह उसी तरह से आराम से होते रहेंगे, आपका स्थान बिना छोड़े. नहीं समझे? ये वितराग पुरुषों का वितराग केंद्रवर्ती फोकल स्वरूप से सभी स्वरूप सभी जगह सभी जीवों में होने पने से होना, और अपने केंद्र स्वरूप से कहीं भी न होना, दोनों तरफ से है. समझे? और इसी संदर्भ में केंद्र और वर्तुल उनका अद्भुत संबंध है. क्या बताया? उत्तम शाह अच्छी ढंग से जानते हैं. बिना केंद्र वर्तुल न होता, और जहां जहां वर्तुल है वहां केंद्र अवश्य है ही, और नहीं तो बोलते न कैसे हो सकता है? लो मैं वर्तुल दोला, बताओ मुझे केंद्र. तो वर्तुल लगा के बताओ बिना केंद्र. कितना भी प्रयत्न करो, एक
डॉट करो। तुम अब यहाँ केंद्र कहाँ? अरे वो डॉट में तो बहुत वर्तुल आ गए, कहाँ केंद्र ढूंढेगा? सूक्ष्माति सूक्ष्म केंद्र है। क्या बताया? और वर्तुल तो स्थूलतम से सूक्ष्मतम तक है। क्या बताया? स्थूलतम से सूक्ष्मतम तक। बोलो। तमाम संसार की वर्तुल की अवस्थाओं को जानते हुए भी, देखते हुए भी, जानते देखते ऐसा में, ऐसा जानने वाला देखने वाला स्वभाव वाला, अर्थात टंकोत्कीर्ण स्वभाव वाला मैं आनंद स्वरूप हूं, सच्चिदानंद स्वरूप हूं। ऐसा ही है ना सर? और बोलो, यही हमेरी अजन्मा अमर स्वपद पाई हुई स्थिति में, केंद्र में हम सभी मन की अंतर्वाचा और बाह्य वाचा स्वरूप वाचा की, अर्थात वाणी की, जो कुदरती रिकॉर्ड स्वरूप है, वो अपनी ओरिजिनल रिकॉर्ड स्वरूप से हमारे यही मन वचन काया से और उनके माध्यम से कुदरती स्वरूप से उकलती रहे, अपने कोडों से, कुदरती पने से। वो है मेरी ओरिजिनल रिकॉर्ड बनेगी। जितना है मेरा केंद्र, केंद्रवर्ती, सही, बिना स्थान छोड़े, अच्युत स्वभाव से, सारा च्युत स्वरूप, च्युत स्वभाव वाला व्यवहार का और व्यवहार की सभी अवस्थाओं का वर्तुल रूपी मन वचन काया का व्यवहार हो, उनके सभी संबंधों का व्यवहार हो, अंतर से बाह्य से, नजीक वाले दूर वाले सभी व्यवहारों में मैं अच्युत स्वरूप अपना स्थान बिना छोड़े सभी जगह हो सकता हूँ और कहीं भी नहीं हो सकता। આજે દાદાજી આપનો જે અમદાવાદમાં સત્સંગ થયો હતો, જે એનો 3 દિવસનો સારાંશ હતો, એને આપ આજે કંઈ જુદી ભાષામાં એને વ્યક્ત કર્યો. અચ્છા, આપણે જે પૂતગલનો અવગાહન અનંત બતાવ્યો, પૂતગલનો અવગાહન, અવગાહન, હા, અને આત્માનો અવગાહન. એટલે અવગાહનની વિશાળતા આપણે ક્ષેત્ર સાથે લઈએ છીએ. આપણે આજે આ જુદી રીતે જુદી ભાષામાં એને વ્યક્ત કર્યો છે. અને પ્રણામ છે આવા જ્ઞાનીને, કેવા જ્ઞાની આ રીતે આટલી બધી મોટી સભામાં ખુલ્લા થઈ શકે છે. એની અંદર અંતરચર્યા તત્વની સ્વભાવથી તત્વના સ્વભાવમાં રમમાણ કરતા એ કાયમના અનાદિ અનંતથી રમમાણ સ્વરૂપે છે. પરંતુ જગત અને વિશ્વ સ્વભાવથી આજ તાત્વિક રમમાણ સ્વભાવવાળા વિશ્વમાં આ 6 તત્વોવાળી અવસ્થાઓના સંમેલનમાં વૈજ્ઞાનિક સંમેલનતાએ કરીને એ કુદરતીપણાના વૈજ્ઞાનિકપણામાં ભવોય ભવે 84 લાખના ભવ ફેરાઓમાં કેવું ભટકી રહ્યું છે. એમાં વિતરાગ પુરુષો, કરુણા સભર, કરુણા અવતારો એ અવતરણ પામેલા પોતાના પોતાના કેન્દ્રથી ચ્યુત થયા વગર સારા
વિશ્વને તો ખરું જ, પરંતુ બ્રહ્માંડને અવગાહિત કરી શકે છે. અને છતાં પણ પોતાના કેન્દ્રવર્તી સિદ્ધ સ્વભાવથી એ ઈશત પ્રાગધારા સિદ્ધ શિલા પર પોતે પૂતગલને પૂતગલના અવગાહનત્વથી પૂતગલના અવગાહન તો એના સ્વભાવમાં સંપૂર્ણપણે નિર્જર રહેવા દઈને એ પૂતગલો એટલા દિવ્યપણે નિર્જરી જાય છે. અદ્ભુત છે સાહેબ. આ જેટલા જીવો સિદ્ધ ગતિમાં પામે છે સિદ્ધ ગતિને, એટલા જ અવ્યવહાર રાશિને હજુ એમાંથી વ્યવહાર રાશિમાં પ્રવેશ પામી પણ શક્યા નથી. પ્રવેશ પામવામાં એમાં છે એના એ પ્રવેશ પામવા નજીકના, સમજ્યા ને, જેને નિકટ ભવિ કહેવાય આપણે પ્રવેશ પામેલાઓ માટે, એવું આ વ્યવહારમાં પ્રવેશ પામવા માટેના આપણા નિકટતાવાળા કહી શકીએ. એવા જીવો એટલા જ પ્રમાણમાં એટલા જ નંબરથી એ પ્રવેશ પામી જાય છે. બોલો, આ ધોરણ અનાદિથી અનંતથી એ ત્રસ નાડીમાં 84 લાખ ફેરાના જીવોના સમાસના બટકામણ ફેરામાં એમાં જરા પણ ફેરફાર નથી થતો. બોલો, અને એની આસપાસ નિગોદ અવસ્થામાં કેન્દ્ર સાથેનું વર્તુળ એટલી સૂક્ષ્મતમતાના પ્રકારોમાં છે. બહુ સુષુપ્ત, ગાઢી ઘેરી સુષુપ્ત દશામાં છે. સમજાયું? એ નિગોદની અવસ્થાઓ છે. ઘણા સમજવા પ્રયત્ન કરે એમ સામાન્યપણે સમજાયું નથી. એ અવ્યવહાર દશા અને વ્યવહાર દશા બેનો ભેદ સમજાય તો પણ બહુ મોટી વાત થઈ ગઈ. એટલા માટે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. એ બે આજ્ઞામાં આખું કેવળ જ્ઞાન સમાયેલું છે સાહેબ. ફક્ત બે જ આજ્ઞાઓમાં. પણ એ બે આજ્ઞાઓ કેવી રીતે રહી શકશે? તમને કેવી રીતે રહી શકશે? એ બે આજ્ઞાઓના વિકાસમાં જ તમારો અનુભવ પ્રમાણનો વિકાસ છે. બધી રીતે જાગૃતિ અનુભવ જે ગણો તે. પરંતુ સાથી કે હજુ તો કરવું કરાવવું અનુમોદવું ભ્રાંતિપણાના ચડેલા ફેરના ઉતરવાના પ્રકારોમાં છે. એ હજુ ઉતરવાની જરૂર છે. એ આપણા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી એ ફેર ઓછા થતા જતા જાય. અને જેમ જેમ આપણી સ્વભાવની સ્થિરતા પામતા જતા જઈએ તેમ તેમ કેન્દ્રવર્તી થતા જતા જઈશું. આ સત્સંગ અને પરમ સત્સંગની સભાનું મહાત્મ્ય છે જસુભાઈ સાહેબ. સમજાયું? આ પરિચયનું મહાત્મ્ય છે. પરિચયનું પદ એ કરી આજે ગાયું છે, પરંતુ પદ પછી આપણી કવિની એ ભાષામાં ચાલ્યું જાય છે. પણ એના ઉપયોગપૂર્વક આપ સમજો તો તમને ખરેખર આજ્ઞા ધર્મથી અદ્ભુત રીતે સમજાશે તમને. પરિચય શું પદ છે? એક બોલો, બે લાઈન આવતી વર્ષ એક કે બે લાઈન જ. પ્રથમ પરિચય પ્રથમ મુલાકાત પ્રથમ પરિચય છતાંય લાગ્યો સંબંધ અવિચય છતાંય લાગ્યો સંબંધ અવિચય બહુ ન સમજું છતાંય ચોક્કસ બહુ ન સમજું છતાંય ચોક્કસ છો આપદ ભૂત અને અવિચળ છો આપ અદભૂત અને અદ્વિતીય. આ તો એમ પટેલ સ્વરૂપે જ્યારે દાદા ભગવાનનો પરમાત્મા પ્રકાશ એમના દિવ્ય દેહ માધ્યમથી આપણી પાસે સમક્ષ હતો ત્યારે કવિરાતનું જે સદભાવના નીકળી ગઈ છે અને મહાત્માઓને તે પણ એમને એ ગયા પછી પણ પણ અમને પણ ઘણી વખત પૂછે ત્યારે અમને ખુલાસા કરીએ છીએ. અમે એમને બહુ સારી રીતે થાય છે ખુલાસો ઘણું. પણ આ ઉપયોગ કે છે ઉપયોગપૂર્વક
ઉપયોગપૂર્વક. એટલે આજ્ઞા ધર્મ એ આપણને આપણા વ્યવહાર દ્રષ્ટિના બધા ફાઇલોના નિકાલ સ્વરૂપમાં સંભાવ સ્વરૂપે કેટલા ને કેવા રહી શકીએ છીએ કે જેથી આપણો અકર્તા સ્વભાવ ખીલતો જાય છે, પાંગરતો જાય છે. અને આ ખરેખર જ હું આ બધું જગત ક્રિયાશીલ કરાવવાપણા અનુમોદમાં પણ દેખાય છે. તેવી રીતે હું પણ આ મન વચન કાયાથી કરવા પણ અનુભવને હજુ ભ્રાંતિના ડિસ્ચાર્જ ભ્રાંતિમાં પણ આવો મને ફેર સ્વરૂપે રહ્યા કરે છે. એમાં સઘળું કરતા સ્વ નહીં કરતા હું કંઈ કરતો નથી. એ વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિનો ભેદ વિજ્ઞાન અને ભેદ આપણે પામીએ. એટલે બોલતા બોલતા ઉપયોગ રહેવો ઘટે. સગળું કરતા બોલાય છે. સગળું કરતા સ્વ નહીં કરતા. 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 સૂત્ર પામે જે જન. સૂત્ર પામે જે જન. આજ્ઞા પચન પામે જે જન. આજ્ઞા પચન પામે જે જન. પછી કયું લાઈન? કેવળ એના પરગટ થાશે. કારણ કેવળ પરગટ થશે. કારણ કેવળ પરગટ થશે. સમજે જો જનગણ મન. સમજે જો જનગણ મન. ત્રિકાર જ્ઞાની ગણાશે. એટલે વર્તમાન વર્તે સદા જગમાં જન જ્ઞાની જન એ માહી. વર્તમાન ભૂતકાળથી મુક્ત થયો, ભવિષ્યકાળ એના હાથમાં નથી. એ વ્યવસ્થિત શક્તિ અનુસાર છે. એટલે એનું ટાઈમિંગ એટલું બધું આયુ દેશના આયુ કર્મ પ્રમાણે એક બહુ સંચાલિત એવું સુંદર છે કે શ્વાસે શ્વાસે બહુ સુંદરપણે આ બધી પ્રકારના માનવ સર્જિત ઘડિયાળો ગમે તેવા હોય, એટમ ક્લોક કે ગમે તે કહો તમે, કોઈ એની તોલે ના આવી શકે. એટલું બધું એ સુસંચાલિત છે. એટલે જે વ્યવહાર કાળ વ્યવસ્થિત શક્તિને આધીન છે, નિશ્ચેતન ચેતન એવી મિકેનિકલ વ્યવસ્થિત શક્તિ આપણના મન વચન કાયાને, મનના અંતરવાચા બાહ્ય વાચાના અને કાયાના અંતઃકરણથી બાહ્યકરણથી બધા જ આપણા જ પોતાના કસ્ટમ કેબલોથી ચલાવી રહ્યું છે એ સેન્ટ્રલ સ્ટેશન. આપણે એમાં આપણો બધો ફીડ થઈ ગયા, આપણે ફીડ થઈ ગયા હતા તે આપણે જ આપણાથી ચલાવી રહ્યા છીએ. પણ કહેવાય શું કે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, કારણ કે એ આપણા એકલા માટેની નથી. સૂર્ય, ચંદ્ર, તારા, દિવસ, રાત, ભરતી, ઊઠ, આ બધું જ સારું વિશ્વ, આ બધું જ એને છે. કેટલું બધું વ્યવસ્થિતપણે સુવ્યવસ્થિતપણે ચાલે છે, અવ્યવસ્થિત લાગતું પણ એ વ્યવસ્થિત શક્તિ ઉપર નીચે
તીર છે ક્યાં એવો સવાલ જ ઊભો નથી થતો આમાં. આસપાસ ચોપાસ જ્યાં નજર સમસ્તી શક્તિ જ કામ કરી રહી છે. એ સ્વયં પોતે કામ કરનારી શક્તિ સ્વરૂપે શક્તિ નથી, પરંતુ એ આપણો જ મૂળ શક્તિના સ્ત્રોતમાંથી ઉધાર લીધેલો આપણો શક્તિનો સ્ત્રોત, આયુ કર્મ પ્રમાણનો, મનથી વાણીથી કાયાથીનો એ સ્ત્રોત આપણે ત્યાં આગળ મન વાણીને કાયા રૂપીના આપણા આર્કિટેક્ચર પ્રમાણેના સોફ્ટવેરથી ત્યાં આગળ ફીડ થયેલો છે. બહુ સુંદર. અને એ પાછો બહુ સાદો નથી, આપણા પૂરતો જ બહુ કોમ્પ્લેક્સ રીતે છે. અને આપણે બધા બોળો પોરો વેપાર કરવા વાળા, એટલે જેટલો બોરો પોરો વેપાર કરી છૂટ્યા છીએ એવો બધો છે. જસભાઈ એવો છે આજનો. કોઈ નહીં છોડે નહીં. આજે ત્યાગ માર્ગ એમાં જોઈએ છીએ આપણે તો સંસારીઓ ત્યાગ માર્ગને બંનેના સંબંધમાં જોશો તો સંસારીઓને જેટલું બંધનથી મુક્ત હોય છે અને મુક્તપણે રહ્યા કરે છે અને વિચર્યા કરે છે, પોતાના બધા વ્યવહારોમાં હોય છે, એના કરતાં જરા કઠિન બંધનોથી આ ત્યાગીઓ પોતાના ત્યાગ માર્ગમાં છે એવું મને તો સમજાય છે. એ જવાબદાર કઈ સંસારીઓ માટે નથી અને છતાંય પૂરા જવાબ ઓસરાજજી, કારણ કે સંસારીઓ એને બાંધી રાખ્યા નથી દોડ્યાથી. પછી કોઈ પણ હોય ઘડિયા ચાલે છે પણ એક્સટેન્શન ના લેવાય 12:30 સુધીનું લેવાય થોડુંક. આપણે જેટલું થયું તેટલું તો બધા લઈ લો, કારણ કે અમે ભૂલ કર્યા હતા, તમે માફી માગવી પડે, પણ મારે એક્સટેન્શન માગવાનો રાઈટ તો ખરો ને તમારી પાસે. ઉછીનો ટાઈમ માગી લઉં. 12:30 જઈએ આપણે, શું ઉતાવળ છે. ભાદરણ ગોમ ફર્સ્ટ ક્લાસ ને આરું જયંતિભાઈ. હવે આ તમે કોને આપ્યું હતું? આ ડૉક્ટર શૈલાસાનંદજીએ વિશ્વ ફલક પર વૈશ્વિક દ્રષ્ટિએ નીચેના કેટલાક મુદ્દા પર પ્રકાશ આપવા કૃપા કરવા માટે એમને કહ્યું છે, માનવ જીવનની કુદરતી રચના એના માટે કે મનુષ્ય જન્મ એ બહુ મોટી મૂડી છે. મનુષ્ય જન્મ એ એક સિદ્ધિ છે. આ તો દાદા ભગવાનનું વિધાન છે અદ્ભુત આકારને વિશે. વિશ્વને માટે આ કોઝ ઇફેક્ટ અને અંદરના ડેવલપમેન્ટ ઉર્ધ્વગમનની રીતે સમજવું, એમને પ્રગતિ માટે દાદાનું આ વિજ્ઞાન કેવી રીતે લાભદાયી થાય, આ વિજ્ઞાન વિશ્વને અને વિશ્વના માનવ માટે વિશ્વવ્યાપી સ્વરૂપે વિશ્વ ફલક પર જવા માટે વ્યવહારથી એ વ્યવહારના વિજ્ઞાનના પ્રકાશે કરીને દરેકને પોતે પોતાની વૈયક્તિક અને વ્યક્તિગત જીવનની યથાર્થ સમજણ, સરખી સમજણ પોતે પડે અને પોતે જીવી જાય. એ નેગેટિવ વાળો હોય કે પોઝિટિવ વાળો જે હોય તે, પણ જેના હાથમાં આવે તે. પરંતુ જે આ પોઝિટિવ વાળાઓ માટે આવે અને એ પોઝિટિવ વાળાઓ મારફતે એ વિજ્ઞાન પ્રકાશે કરીને આજે પ્રસરતું જાય તો પ્રસરણ બહુ વધુ કામ કરે એવું છે. તો મહાવીર ભગવાનનું વિતરાગ વિજ્ઞાન છે, બધા આમ પ્રસરાવા જાય છે. બૌદ્ધિક સ્તરે વાત બરોબર છે, પણ એ બહુ મર્યાદામાં થાય સાહેબ. તમે જોજો, બૌદ્ધિક વાળા તો બધું એ કરી લેશે, પણ વિશ્વના ફલક પર ના લઈ જાય કોઈ દિવસે. સાંપ્રદાયિક દ્રષ્ટિ કોઈ દિવસે પકડી શકાય નહીં વિશ્વના ફલક પર. વિશ્વના ફલક પર વિશ્વના માનવ માટે વિશ્વના માનવ લક્ષી દ્રષ્ટિ જોઈશે, એટલી વિશાળ દ્રષ્ટિ જોઈશે. વંશરાજજી
હું જૈન છું, એ જૈન પૂતગલ એ વૈશ્વિક સ્તર ઉપર વિશ્વ સ્તરે કામ કરવું ઘટશે, પરંતુ દરેકના મન વાણીને કાયા સ્વરૂપ પૂતગલ છે, નિમિત્ત છે. એ નિમિત્ત સ્વરૂપે જેને જેવી રીતે જેને ભાગ જે કુદરતનો ફાળો આવે છે એ રીતે કામ થયા કરે. તો આટલું જ છે, બીજું કશું છે નહીં. આ શરીર એ પોતે આખું સાધન સ્વરૂપ નૈમિત્તિક કુદરતમાં કુદરતના સંયોગોના ભેળા થવા પડે કુદરતી કાર્ય છે. અને એટલું બધું સમયબદ્ધ છે. સમજાયું? આ ક્રમબદ્ધ પર્યાયની વાત આવે છે. એ વિતરાગોએ સર્વજ્ઞતામાં શું વાત કરી અને શાસ્ત્રોમાં શું ચર્ચાઈ ગઈ, બધાને શું ચર્ચામાં લીધી, અને પોતાના મન વચન કાયામાં પોતે બુદ્ધિ સ્તરે કરીને પોતામાં ધર્મને રીતે કેમની એપ્લાય કરી જોવા જેવું છે. એમાં નિમિત્ત ઉપાદાનમાં લઈ ગયા નવનીતભાઈ. કઈ લઈ ગયા? ઉપાદાન જાગ હશે તો હવે વિતરાગોએ વાત ખોટી નથી કહી. વિતરાગે કહ્યું તું ઉપાદાન એટલે મન વાણીને કાયારૂપી સાધન છે. સાધનમાં એ સાધન સ્વરૂપ છે. એવું સીધું સરળપણું જેટલું રહ્યા કરતું હોય એ બધું ઉપાદાનનું જાગ્રતપણું છે. બસ આટલું જ કહ્યું હતું. એટલે ઉપાદાનનું જાગ્રતપણું સીધાપણામાં, સરળપણામાં, અને સરળપણાને કારણે જેટલું સહજપણું એટલે કે કુદરતીપણું મન વાણીને કાયાના સાધન સ્વરૂપનું થતું જતું જાય એ ઉપાદાનનું જાગ્રતપણું છે. સમજાયું? પણ કેવી રીતે બને? એ પોતે પોતાનાથી બની શકે એવું છે જ નહીં. એ મન વચન કાયાના સંજોગ ઉપર જ આધાર રાખે છે ને. મુખ્ય આ વાત છે. અને મન વચન કાયા સંજોગ શું છે? કોના આધાર રાખે છે? કારણ કે મન વચન કાયાનો સંયોગ જે કુદરતી રચના છે એના પર આધાર રાખે છે. એ કુદરતી રચના શું? તો કે એ કુદરત જે કાળમાં જે રીતે કાર્યવંત છે તે કાર્યમાં તે રીતની એ પ્રમાણેની રચના. તો અત્યારે કળિયુગ છે, એડવર્સ ટાઈમ્સ છે, વિપરીત કાર છે, પંચમકાર છે. જે ધર્મોમાં જે પ્રમાણે કહો તે રીતે છે એ રીતેનું આ માનવ અને માનવ સમાજનું વિશ્વ ફલક પર મનુષ્યનું હોવાપણું છે મન વચન કાયાથી. એમાં એટલું બધું દેવાળું કાઢ્યું નથી હજુ કે ધર્મ લુપ્ત થઈ જાય. ધર્મ જ જાગતો રહી શકે એવી હજુ પરિસ્થિતિ છે. અને હવે સમય બધા જ ધર્મો કહે છે કે કોઈ પણ રીતે આ રીતે આવી ગયો છે. છતાં બૌદ્ધિક અને બુદ્ધિશાળીના વર્ગ અને એના સ્તર ઉપર એની જુદી જુદી ભાષાઓમાં જુદી જુદી કહેવામાં આવે છે. અને વિજ્ઞાન જે કહેવાય બુદ્ધિક સ્તરનું, એમાં ગણતરીઓ બધી એમ્પિરિકલ, જ્યોમેટ્રિકલ, એસ્ટ્રોનોમિકલ, એસ્ટ્રોલોજીકલ જાત જાતની ગણતરીઓ છે સાહેબ બધી. અને એના આધાર પર બધા આમ ને તેમ ને બધું જાત જાતનું કહે છે એ લોકો. ધર્મમાં છે, ધર્મના વિચાર કરનારાઓ એ વર્ગ આખો છે, ધર્મના ધર્માચાર્યો એ વર્ગ છે, શાસ્ત્રજ્ઞાનીઓ, પંડિતો બધા જાત જાતના વર્ગ છે. બહુ વિભાજિત. અને સામાન્ય મનુષ્ય એ બહુ જુદો વર્ગ છે. સમજો, જ્યારે ભગવાન અવતરે છે પૃથ્વી પર ત્યારે સામાન્ય મનુષ્ય માટે અવતરે છે. સામાન્ય મનુષ્યથી કંઈ બીજા મનુષ્યોથી ભેદ નથી પાડતા સામાન્ય મનુષ્યને, પરંતુ સામાન્ય મનુષ્ય એટલે સમાજમાં સમાજ જે રીતે પ્રગતિના પ્રમાણથી પ્રગતિ સ્વરૂપે છે એમાં સમાજનો બધો વર્ગ એક વિકસિત કુળોમાં વિકસિત કુળોનો છે અને
અર્ધ ને નીચેના ના વિકસિત લોકોનો એનો છે બધો, એ બધા વર્ગમાં ચાલ્યા જ કરે છે. તો આજનું જગત બહુ વસમી રીતે ભેદ પડી ગયું છે, બહુ જ ભેદ પડી ગયેલું છે. લાખ પ્રયત્ન કરે છે, લાખ વાતો કરે છે કે આમાં જગતમાં બધાને આપણે પહોંચી વળીએ ને બધાને ભેદ ઉડી જાય, ભેદ પાડનારાઓ ભેદ ઉડી જાય એવી વાતો કરે છે. આવું થઈ ગયું છે આજે. એમને પોતાને હસવાનું બહુ ગમે છે, અને જેમને ભૂખ્યા લોકો છે એમને લોટ ફાંકવાનો મળતો નથી, અને એમને પેલા લોકોને હસવાનું જોઈએ છે, અને હસતા 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 હવા ચાખવા માટે લોટ ફાંકવો છે એવું કર્યા કરે છે લોકો. શું આવું કર્યું છે? બરોબર કે છે. તો હસે ખરા લોટ ફાંકે બે થઈ શકે? અને ભેદ રિમૂવ કરવો છે એમને. કેમ ડોક્ટર, ઓ ડોક્ટર, ના આજે ધર્મ જાગતો છે એટલે સમય બધે આવ્યો છે ને બધા ધર્મો કહે છે કે હવે આ ટાઈમ આવી રહ્યો છે. કોઈ આપણા ભારતમાં એને ગોલ્ડન યુગ કહે છે, દક્ષિણ ભારતમાં બહુ રાહ તાકીને બેઠા છે કે ગોલ્ડન યુગ આવ્યો છે ને આવી જ ગયો છે, બધા એમ જ કહે છે. બધા ઉત્તર ભારતમાં એમની રીતે કહે છે, મધ્ય ભારત બધા એમની રીતે કહે છે બધા. ભારત એટલે આજની સ્થિતિમાં જે રહ્યું છે એટલું. બાકી ભારત એટલે ભરત ક્ષેત્ર કહેવાય, એ તો બહુ મોટું આર્યાવર્ત ક્ષેત્ર રીતે કહેવાતું હતું. આર્યાવર્ત ક્ષેત્રનો એરિયા ઘણો જ મોટો હતો, બહુ વિશાળ હતો, અને એમાં આપણે આજની મનુષ્ય જાતિ કહીએ છીએ એવું નહોતું. બહુ વિશાળતા હતી, એમાં જબરી વિશાળતા હતી. પ્રમાણો પણ બહુ બહોળા હતા, ધંધાના, વેપારના, જીવનના, સમાજના, બધી રીતે, અને એકબીજાને હળી મળીને બહુ સુંદર થતું હતું. બોલો, સમજી? હે? હા. અને આજે જ્યાં જુઓ ત્યાં ભેદ ભેદ ને ભેદ જ છે, બસ બીજું કાંઈ છે દેખાય નહીં. એટલે આજે આ વિશ્વને માટે કોઝ ઇફેક્ટ ને અંદરનું ડેવલપમેન્ટ એ બધી ભાષા આપણે કહીએ છીએ, એ આપણે અહીંયા આપણે સમજ્યા ને આપણે અંદર અંદર વાતો કરીએ નહીં, એ ભાષા કર્યા કરીએ છીએ. એના લેવલે જવા માટે વિજ્ઞાનના સ્તર પર કહેવું જ પડશે. અને દાદા ભગવાને આજે નવી જ ધરતી, નવી જ દુનિયા કહ્યું છે, એમના શાસ્ત્રો રચાશે. એટલે દાદાના વિતરાગ વાણીના ઉદ્ગારોમાં જે નીકળ્યું છે એને થોડું બહાર કાઢો. તમે આજે જીવતા નિમિત્તો છો તો નીકળી શકે છે, તે રીત કરવા દો. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ, અને સાધુ પુરુષ તો 2 વાગ્યા પછી સૂતો જ નથી એવું કહે છે તો બધા. પણ કળિયુગ છે એટલે જરાક એને વધારે ઊંઘ આવી જાય તો 3-4 વાગે જાગે. કેમ, ખરું ને કીકા ભાઈ? 4 વાગે ચાલો. આવું છે. અને એ વખતે જે નીરવ શાંતિ હોય છે, આજે તો આ ભારતમાં શાંતિ હોય છે, બીજે બધે જુઓ ક્યાંય કંઈ શાંતિ ઠેકાણું બધું ધામ ધામ બધું 24 કલાક બધી દોડ ને ધામ આમ તેમ બધું. શાંતિ ખોરવા માટે બધા જંગલમાં ચાલ્યા જાય ને આમ જાય ને તેમ જાય, બહુ જાત જાતનું ટેકરી ઉપર રહેવા જાય, કંઈ જાત જાતનું કરે, જાત જાતનું કરે સાહેબ. પણ અહીંયા ભારતમાં બહુ સારો માહોલ છે ને ભાદરવામાં બહુ મજા આવે. ભાદરવામાં સારી મજા પડે એવી છે. સવારના પહોરમાં જે શાંત બધા હોય, પછી પેલી આ વરસાદ પડે ને પેલા તેતરા બોલે, તેતરા ખેતરના તેતરા, એટલે સમજી લેવાનું કે આ વરસાદ બધો આવવા મળ્યો. અને આ બા ને બધું ચાલતું હોય તો કોયલો કૂ કર્યા કરે. એવું સંગીત ઓર્કેસ્ટ્રા ચાલે મજાનું, જાત જાતનું. પછી તમરા ના જો ચાલુ કરી દે બધા, દરેકને પોતપોતાના એના ટાઈમે જ બધું લાવે બધા. એટલો અદભુત એ ઓર્કેસ્ટ્રા હોય છે. આ કવિઓ, વેસ્ટર્ન કવિઓ બહુ ગાયો છે ને, અદભુત હોય છે સાહેબ. હા, બધા એટ એ ટાઈમ તમે જોજો.
અને આજે તો ધમધમાધમનો કિસ્સા છે બધો. અંદર એટલું બધું ચાલે છે ને આવું જ છે, એવું છે સાહેબ, આવું છે આ તો. એટલે દાદા ભગવાનનું વિજ્ઞાન, માનવ અને મનુષ્યનું ડેવલપપણું, એનો વિકાસ એ માન્યતાના ધોરણે વિકાસ છે. એટલે મનુષ્યનું, માનવ જીવનનું, માનવતાનું પ્રથમ પગથિયું મૂકવા માટે, એને એ વિજ્ઞાન આપવા માટે, એનું આખા જીવનનું જે ધરી ઉપર જીવન ચાલી રહ્યું છે, 70-80 વર્ષનું હોય, એમાં એ ધરી કઈ છે તો કે માન્યતાની ધરી છે. બિલીફ, કેવળ બિલીફ, એ માન્યતાની ધરી, એને એ ધરીની વિશાળતા, એટલે કે સ્પંદનોનું પ્રસરણ છે એનું, કેન્દ્ર છોડ્યા વગરનું, એ વિશાળતા. હું તો કહું છું ગમે તે ધર્મ હોય, પણ એ ધર્મ ખોટા નથી હોતા, પરંતુ જે બિલીફો ઉપર એ ડેવલપ થયેલા છે, એ બિલીફો આજે મૂળ સિદ્ધાંતો સ્વરૂપે તો બરાબર જ હતી, પરંતુ પાછળથી એમાં ઉમેરાતું ગયું, એમાં બધી ગડબડો થઈ છે. તમે ક્રિશ્ચિયાનિટી હોય, જ્યુ હતા, ઇસ્લામ હતા, અને પછી ક્રિશ્ચિયાનિટી ઉમેરાઈ. વિતરાગ હતા, શિવ હતા, પછી નારાયણ ઉમેરાયા, વાસુદેવ ઉમેરાયા. એટલે અહીંયા આગળ આ ત્રિમૂર્તિ સ્વરૂપ સમાજ માટે મૂકાયું કે તમે સીધું નહીં પૂજા કરી શકો ત્રણેયની, એટલે એમને ત્રિમૂર્તિ મૂક્યા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એવી જ રીતે ત્યાં આગળ ઇસ્લામમાં અને જૂમાં બેહુમાં પણ આવી રીતે ટ્રિયાડ છે. એને ટ્રિયાડ કહે છે ગિલગામેશમાં. સામા એ લોકોનું આપણું જેવું વેદાંતનું શાસ્ત્ર છે, 4 વેદ, કે બૌદ્ધોનું કહો કે જૈનોનું કહો 4 અનુયોગ, એવું એ લોકોનું ગિલગામેશ જાત જાતનું છે. જેવી રીતે અહીંયા આગળ ઉપદેશો ઉદ્ગાતા હતા, એવું ત્યાં પણ એવી રીતે થયા છે. સમજાયું? એ પણ આવ્યા છે બધા. પણ આજે આ ટાઈમ્સ વાળો લખે તો જેનું આવ્યું તો લગાવી દો ને, કે છે મનમાં ફાવ્યું તે. આવું છે. કારણ કે માણસ એટલો બધો મૂંઝાયેલો છે ચોગડધમથી, એને કંઈક ગમે તેવું મળે, શું થાય, આવે લઈ લો, બધું સારું લાગે છે. આ દરેકને પોતાના જીવનમાં સુખ છે, સુખની ચાહના છે, ઈચ્છા છે. એ સુખ અને સુખની ભાષા, અસલ જીવ અને જીવનું વિજ્ઞાન, અને જીવને આધારે જડ અને જડનું વિજ્ઞાન, એટલે કે મેટર ને મેટરનું વિજ્ઞાન, એ બધું જ તાત્વિક સ્વરૂપમાં એવી રીતે નીચે લાવવાનું છે કે માન્યતાનું ધોરણના જીવનનું દરેકનું પોતાનું કેન્દ્ર છોડ્યા વગર કેવી રીતે વિકસિત કરે પોતાનામાં. પોતાનો ફેદ છોડવાની જરૂર જ નથી, અને ફેદને આધારે એક્શન છે, રહો એમાં તમે, પણ માન્યતાના ધોરણે તમે અંદરનો વિકાસ રવા દો, કે જે અંદરનું સુખ અને શાંતિ તમને રહ્યા કરે. તમારા ધર્મને સાચવવા માટે તમારે ધર્મને સાચવનાર નારાઓ તમારા દુશ્મન લાગતા હોય ને એમને મારવાથી એમને થાય કે અમે એટલા બધા ખલાસ થઈ જાય એટલે અમે એકલા જ રહીએ, એટલે પછી અમારે શાંતિથી અમારો ધર્મ પાડી શકીએ. પણ એ તમારી માન્યતા પર તમે સરખી રીતે વિચારશો ખબર પડશે. પણ સરખી રીતે કેવી રીતે વિચારીએ? મને વર્ષે મને અહીંયા મળતું હોય અને એક જ વખત મને આપી દો તમે, તો હું વર્ષે મળતું એ લઉં કે તમે એક વખત આપો એને બંધ કરી દઉં બધું? હશે છે તમારું. માન્યતાનો વિકાસ તો બધાને જોઈએ છે, બધાને જોઈએ છે. માનવ અને માનવના સુખની ચાહના, એના માટે એ કેટલો એક્સપ્લોઇટ થયો છે બધા જ લોકોથી. કયાથી? જેમને પોતાનો રસ પોતાની રીતે પોતાના માન્યતાના કેન્દ્રથી એ કેન્દ્રને વિકસવા નથી દેવું, એ રીતે છે. વિકસવા દેવું હોય એના માટે આવું હોય જ નહીં. સમજો, વિજ્ઞાન લાવવા બહાર નહીં લાવો, બોલો ને આવે. અરે તમે ડૉક્ટર છો, એનાટોમી જાણો છો, તો એને બધું કરો ને.
શરીરને ફેદી નાખો, જોઈ લો કે આત્મા એમ જણેવો નથી કે શું નથી, પણ છે, હકીકત છે. આવું બધું છે. પ્રમાણો દાદાના બધા વાણી તો બહુ સરસ, બધું ઘણું બધું છે સાહેબ. અમે તમે મારે તો કામ કરવું હોય તો અત્યારે એટલો મને ભાવ થાય છે, પણ હવે મર્યાદાઓ આવી ગઈ જ કરું છું. એ તો હું છોડું નહીં. ત્યાં દાદાને 68 વર્ષ થયા ને આ થયું 69 વર્ષ થયા ને પછી આ ત્યાં પેલો કેસ હતો ને આ પછી દાદા પણ શું કરું, આ ક્યાં ખેંચ એના બધા પાછળ પડી ગયા છે ને આ મારી પાસે શું કર્યું. અરે શું અત્યારે મારું શરીર સારું અત્યારે તો હું બધે ફરી વળ્યો કે છે. આવું બોલ્યા હું તો પાછું ગભરાઈ ગયો. બધે ફરી વળ્યો તો કહે છે હું, પણ આપતા પુત્ર કોઈ દાડો કોઈને કહ્યું નથી આવું. હસે છે જો ખાઈએ છીએ પીએ છીએ નિરાંતે આપણે રહીએ છીએ. ના સાહેબ, તપવા દો થોડુંક તો સમજણ પડશે, નહીં તો નહીં પડે. જાણી જોઈને કષ્ટ ઊભું નથી કરવાનું, પણ સંજોગોના આધારે કષ્ટમય પરિસ્થિતિઓ અંદરથી આપણને મહેસૂસ થતી હોય એમાં એક કષ્ટ શું પરિસ્થિતિઓ અને કષ્ટ સ્વરૂપ છે એટલી જોવા જાણવાની છે. એટલે કષ્ટ અનુભવી ગયો અને છૂટી ગયા એનાથી. એટલે કષ્ટ વેઠાયો નહીં તમારાથી, પતી ગયું. ચાલો, જય સચ્ચિદાન. ઘણું છે બધું સાહેબ, આ તો લાંબુ બહુ લાંબુ છે. આવો કીર્તન ભક્તિ. હવે હજુ 5 મિનિટ બાકી છે, પણ કીર્તન ભક્તિ કરી લઈએ 5 મિનિટ. આ સાહેબ રાખો તમારી પાસે, કોઈ વખત કામમાં લાગશે. ચાલો સાહેબ, સચ્ચિદાનંદ બધાને મહાત્માઓને. હા, જય સચ્ચિદાનંદ. બધા સાહેબો છો હા તમે બધા જ. પછી એમ ના માનતા જ નથી તમે લોકો, સમજ્યા કે નહીં? હે કોણ છે બોલો? તો બન્યા જ કરે, આ વખત જ એવું છે. સમજજે, બહુ સમજજો તમે લોકો. મહાભારતનો કાળ, રામ ભગવાનનો કાળ, તે વખતે પરિસ્થિતિઓ આવતી હતી, પણ તે વખતના ઉપાયો બધા આવા ઉપાયો નહોતા. તે વખત જુદી પ્રકારના હતા. સમજાયું? હા, હિંસાત્મક અને હિંસાત્મક ભાવો ઉત્પન્ન નતા થતા એટલા બધા. સમજાયું ને? દયા જેવું કંઈક એ બધું હતું. હવે આજે તો એ બધું રહ્યું નથી ને. ચાલો, સમજી ગઈ? એટલે આપણે અંદર આપણા ભગવાન આગળ બેસી બેસી થઈ ગયું એટલે થઈ કહ્યું એટલે આપી રહે થઈ ગયું બધું. લઈ લો. ના કંઈ નહીં, આપી થઈ ગયું બધું. આપણે સંભાળી લીધું. હા, પણ હવે બધું કાળજી. સમજાયું કે નહીં? હા, જીવન બહુ ગંભીર છે, એને કેમનું જીવાય છે.